સર્વે મુક્તો સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. એમના દિવ્ય મુક્તોને સાથે લઈને આવ્યા. શ્રીજી આવ્યા, લાવ્યા મુક્તો, ધામ થકી આવાર, નરના જેવો નાટક ધારી, જીવો કરે ભોપાર. પોતાના અનંત મુક્તોને સાથે લઈને સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. શાના માટે પધાર્યા? તો સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો, અમારે સૌને સુખી કરવા છે. આપણે સુખ શાને માનીએ છીએ? ધન મળે, વૈભવ મળે, સત્તા મળે, પૈસો મળે, આ લોકમાં સુખી રહેવાય એને સુખ માનીએ છીએ. દેહ કરીને આપણને સુખી રહેવાય, આનંદમાં રહેવાય એને સુખ માનીએ છીએ. પરંતુ ભગવાન માત્ર એટલું સુખ આપવા માટે નથી પધાર્યા. ભગવાન જીવના અનંત જન્મના ફેરા ટાળી અનંત જન્મમાં જીવને આ બધું મળ્યું છે. ધન મળ્યા છે, વૈભવ મળ્યા છે, સત્તાઓ મળી છે, અધિકારો મળ્યા છે. જે જે જન્મમાં ગયા ત્યાં બધું મળ્યું છે. પૂર્વે આપણે પણ મોટા મોટા રાજ ભોગવીને આવેલા છીએ. મોટા મોટા રાજા રજવાડાઓ થયા હશું, પરંતુ છેલ્લો જન્મ નથી થયો. અને પરિણામે આખી ચક્ર, જે જન્મ મરણની જે ભરમ ઝાડ છે, ચક્ર છે, આખું ચાલુ ને ચાલુ સાયકલ ચાલુ રહી છે. સ્વામિનારાયણ ભગવાન આના માટે પધાર્યા કે અમારા યોગમાં આવે અને અમારે આ લોકે સુખી તો દુઃખી રહેવા દેવો નથી. આ લોકની રીતે તો એને સુખી કરવો છે, પરંતુ એને ભગવાનનું સુખ આપવું છે. એને અક્ષરધામમાં લઈ જઈને એનો છેલ્લો જન્મ કરવો છે. આના માટે સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો આ લોકમાં પધાર્યા. આવા મોટા મોટા સમૈયાઓ કર્યા, ઉત્સવો કર્યા. શાના માટે? કે કોઈ જીવ આવી જાય, કોઈને દર્શન થઈ જાય, કોઈ પ્રસાદી જમી જાય, કોઈને સેવા થઈ જાય, કોઈને સ્પર્શ થઈ જાય, કોઈ સંકલ્પમાં આવી જાય, તો એ જીવનો બિચારાનું અતિ કલ્યાણ થાય, અતિ રૂડું થાય. એના માટે મહારાજે આ બધા ઉત્સવોના આયોજન કર્યા, સમૈયા કર્યા, ઉત્સવો કર્યા. આ ફુલ્લોળોત્સવને તમે જો, અન્નકૂટોત્સવને, શાકોત્સવને, આ બધા ઉત્સવોની રચનાઓ કરી શ્રીજી મહારાજે. કારણ કે બહુ જીવનું રૂડું કરવું હતું. શ્રીજી મહારાજે ફદલનો માર્ગ ચાલુ કર્યો, લિફ્ટનો માર્ગ ચાલુ કર્યો. સીડી ઉપરથી ચડી ચડીને કેટલા લોકો ઉપર રહી શકે, પરંતુ લિફ્ટમાં બેસીને 10 માળનું, 25 માળનું, 50 માળનું બિલ્ડિંગ હોય તો હોય તે વાંધો ના આવે. એના માટે શ્રીજી મહારાજે લિફ્ટનો માર્ગ ચાલુ કર્યો, એટલે કે કૃપાનો માર્ગ ચાલુ કર્યો. સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને અભયદાન આપ્યા, નિર્ભયતાના દાન કર્યા. ક્યાંક ભગવાનને સંતો જમીને કલ્યાણ કર્યા. બાપાશ્રીની વાતમાં આવે છે કે ભગવાનને ભગવાનના મોટા મુક્ત જમીને પણ કલ્યાણ કરે, જમાડીને પણ કલ્યાણ કરે. આ જીવની કંઈક સેવા ગ્રહણ કરીને, હાથ લાંબો કરીને તેના કલ્યાણનો માર્ગ ખુલ્લો કરે. સુરત શહેરની અંદર મુક્તાનંદ સ્વામી પધાર્યા. સુરતમાં સત્સંગ નહોતો એ વખતે. સુરતમાં ભાઈચંદ શેઠ હતા, બહુ મોટા વેપારી હતા. દુકાન હતી મોટી બજાર વચ્ચે. સ્વામિનારાયણનું એક છોકરું નહીં આખા સુરતમાં. મુક્તાનંદ સ્વામીને એમના 5 સંતો બજારમાં જોડીએ નીકળ્યા અને આ ભાઈચંદ શેઠની દુકાન આગળ આવ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને જોડી ફેલાવી પોળી કરીને ઉભા રહ્યા. ભાઈચંદ શેઠ ચુસ્ત વૈષ્ણવ હતા, એટલે એમણે અપમાન કરીને કાઢી મૂક્યા. જાઓ મુંડિયાઓ, બીજે જાઓ, કાઢી મૂક્યા. સંતો બીજે દિવસે ફરીથી ગયા, એ જ દુકાન આગળ ફરી ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ભાઈચંદ શેઠ જરા ખીજાણા. કાલ ના પાડી હતી તો ફરતી આવ્યા ભિખારાઓ.
ભિખારી કીધા, રાંક કીધા, કંગાળ કીધા, ગાળ્યો દીધી. સંતો ત્રીજે દિવસે ફરીથી ગયા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહ્યા. શેઠ પાછળ પડી ગયા, મારવા માટે વાહે પડ્યા, સંતો ભાગ્યા. ચોથે દિવસે ફરી સંતો જવાનો પ્રયત્ન કર્યો કે આપણે જવું છે. દૂરથી શેરીમાંથી સંતોને આવતા જોયા. ભાઈચંદ શેઠે હાથમાં એમની મોટી દુકાન હતી, દુકાનમાં બાટ હતો. બાટ એટલે એમ છે ને વજનીયું. પહેલાના જમાનામાં વજનીયા શેના હતા ખબર? પથરા હતા. પથરા એક્ઝેક્ટ ના હોય પણ આમ પથરાના વજનીયા હતા, લોખંડના ન હતા. અને પથરો હતો વજનીયો, સીધો છૂટો માર્યો. મુંડિયાઓ લોહી પી ગયા. 4 દિવસથી ના પાડીએ તો આવો છો. સ્વામીને મુક્તાનંદ સ્વામી પર પથ્થર માર્યો. સ્વામી આમ ખસી ગયા એટલે વાગ્યો નહીં, બાજુમાંથી નીકળી ગયો. સ્વામી પાછા વળીને પેલો પથ્થર પકડી અને લઈને આવ્યા. શેઠ, લ્યો તમારું બાટ, તમારે વજન કરવામાં તકલીફ પડશે. જે આટલું કીધું, ભાઈચંદ શેઠને અંદર હૃદયમાં ટાટો થયો. મેં આ સાધુને પથ્થર માર્યો અને છતાં પણ મને મારું ફેંકેલું બાટ આપવા આવ્યા. એમણે વિચાર ન કર્યો કે હું ફરીથી મારીશ તો. પૂછે છે ભાઈચંદ શેઠ, સાધુ, સ્વામી ના કીધું, સાધુ તને બીક ના લાગી કે હું બીજી વખત મારીશ તો એવો વિચાર ના આવ્યો? તું મારો પથ્થરો લઈને પાછો આવ્યો આપવા માટે? મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહે છે, અમારા સ્વામિનારાયણ ભગવાને અમને આદેશ કરેલો છે. સ્વામિનારાયણ ભગવાનનો અમને સંતોને આદેશ છે કે કોઈ મારે, કોઈ ગાળ દે તો આપણે એનું અતિશય રૂડું થાય એવો સંકલ્પ કરવો, એનો ભૂંડું થાય એવો સંકલ્પ ન કરવો. અમારે તમારું રૂડું કરવું છે. અમે જ્યારે જ્યારે આવ્યા છીએ ત્યારે સંકલ્પ કર્યો છે કે તમારા આખા પરિવાર બધો સુખી થાવ અને તમારા પરિવારના જન્મ મરણના ફેરા ટળી જાવ એવો અમે રોજ સંકલ્પ કરીએ છીએ. આટલું જ કહ્યું. ભાઈચંદ શેઠના અંતરમાં થયું તો મેં સાધુ તો ઘણા જોયા છે, પણ આવા સાધુ કે પથ્થરો મારનારનું પણ કલ્યાણ છે, અપમાન કરનારનો અપમાનનો બદલો ઉપકારથી, અપકારનો બદલો ઉપકારથી વાળે. મેં એમને કશું આપ્યું નથી. 4 દિવસથી અપમાન જ કર્યું છે, ગાળ્યું જ દીધી છે, અને છતાંય એમ કે છે કે તમારી પેઢીઓનું કલ્યાણ થાય એવો અમે સંકલ્પ કરીએ છીએ. અને ભાઈચંદ શેઠ નમી પડ્યા. સુરત શહેરમાં પહેલવેલી જો કોઈ કંઠી બાંધી હોય સ્વામિનારાયણની તો ભાઈચંદ શેઠે બાંધી. ભાઈચંદ શેઠે કંઠી બાંધ્યા. સુરતનો ઇતિહાસ. એમના ઘેર લઈ ગયા. એમના બાપા હતા જાદવજી શેઠ. એમણે વિરોધ કર્યો. તું કહે સ્વામિનારાયણના મુંડિયાને ઘેર કેમ લાવ્યો? એમણે કહ્યું કે બાપા એમની જોડે અડધો કલાક બેહો, પછી તમે મને કહેશો એમ કરીશ, કે હું કહો તો કાઢી મૂકીશ, બસ ધક્કા મૂકીને કાઢી મૂકીશ. તમે એમની જોડે અડધો કલાક બેહો, એમનું વર્તન જુઓ તમે અડધો કલાક, અને પછી આપ કહેશો એમ હું કરીશ. કહેશો તો ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. તો સૂર્યની ઓળખાણ કદી આપવી નથી પડતી. સૂર્યને ઓળખાવવો પડે કે આ સૂર્ય કહેવાય. એ તો ઉદય થતાની સાથે જ એનો પ્રકાશ ચાલુ થઈ જાય. પ્રકાશ માગવો ના પડે. આ તો સંતો હતા, ભગવાન સ્વામિનારાયણના સાધુ. માર ખાધા છે અને આ સત્સંગ પ્રવર્તાયો છે. સંતો સમજો, આપણે તો માલ ખાઈને સત્સંગ કરાવવાનો. જો આપણને સોફા ઉપર બેહાડ્યા છે આ બધા હરિભક્તો. ક્યાં અત્યારે આપણે માર ખાવાનો હતો?
શ્રીજી મહારાજે સંતોને કેવા આવ્યા છે. અમારે ગાંધીનગરમાં જોડી સેવાનું અભિયાન ચાલુ થતું હતું. બધા યુવકોની સભા રાખી હતી, બીજે દિવસે ચાલુ કરવાના હતા. સેવકને કહ્યું કે સ્વામી 15 મિનિટ આવો તો સારું સભામાં. સેવક સભામાં ગયો, બધાને કહ્યું કે ભાઈઓ, તમે આવતીકાલથી બધા પુરુષો, મહિલાઓ, બાળકો બધા કાર્ય કરો, બધા ઘરે ઘરે ગામો ગામ જવાના છો. શાના માટે જવાના છો? એમ કે સ્વામી જોડી સેવા લેવા માટે. આપણે લેવાવાળા નથી, આપણે દેવાવાળા છીએ. આપણે દેવાવાળા લેવા ના જશો, લેવા ઉપર દ્રષ્ટિ ના રાખશો. આપણા બાપ એમના વતી આપણે જઈએ છીએ, અને એમનો ધર્મ લેવાનો નથી, એમનો ધર્મ દેવાનો છે. અમારે સંતો દર વર્ષે સ્વામિનારાયણ ધામ ઉપરથી બટાકાની સેવા માટે જાય. સંતો આ બાજુ દેહગામ બાજુ બટાકા બહુ થાય, આ બાજુ લાડોલ બાજુ બહુ થાય. આમ બટાકાનો ભાગ મોટો, એટલે બટાટાની સેવામાં જાય. સંતો સાંજે આવે ને એટલે મને રિપોર્ટ આપેલો છે. એટલે પહેલો પ્રશ્ન પૂછું, સંતો આજે કેટલાને દઈ આવ્યા કહો? મને તમે શું લઈ આવ્યા એમાં રસ નથી, તમે શું દઈ આવ્યા એમાં મને બહુ રસ છે. મને એવું ના કહેશો કે આટલી ગુણિયા છે સેવામાં આવી, એમાં મને બહુ રસ નથી. તમે કેટલાને દાન કરી આવ્યા, અભયદાન આપી આવ્યા, કેટલાના કલ્યાણના સંકલ્પ કરી આવ્યા. આપણે લેવાવાળા નથી. ત્યાં જ્યાં જાઓ ત્યાં સંકલ્પ કરજો. તમે પણ કાર્ય કરો ને બધા જોડી સેવામાં જાઓ તો સંકલ્પ કરજો. કોઈ આપે તોય ભલે, ના આપે તોય ભલે, મારે તોય ભલે, અપમાન કરે તોય ભલે, કાઢી મૂકે તોય ભલે. હે મહારાજ, આનું રૂડું કરજો અને આનું પૂરું કરજો. શું સંકલ્પ કરવાનો પહેલા? હે મહારાજ, આમનું રૂડું કરજો અને આમનું પૂરું કરજો. આ સંકલ્પ કરજો બધા. આપણે સ્વામિનારાયણ ભગવાનને લઈને જઈએ છીએ, એમના વતી જઈએ છીએ. એ દેવાવાળા નથી, આપણે બધા લેવાવાળા છે. દેવાવાળા તો એ છે. અને સ્વામિનારાયણ ભગવાને દીધું જ છે, કોઈ દિવસ લીધું નથી. લે છે એની પાછળ પણ દેવાનો સંકલ્પ છે, મજબૂત સંકલ્પ છે ભગવાનનો. તો શું આપણે આપી શકવાના? કલોલ તાલુકામાં ડાંગરવા ગામ છે. ડાંગરવા ગામનું નામ સાંભળ્યું હશે તમે. ડાંગરવા ને કરજીસન ને મોખાસન ને લાંગણદ ને સોજા ને આ બધા એ બધો દંડાવ્ય દેશ કહેવાય. દંડાવ્ય દેશ. અને એ ડાંગરવામાં વેણીદાસ પટેલ હતા. વેણીદાસ પટેલ બહુ સુખી ઘર, ગામ ટોચ ઘર કહેવાતું એમનું. એમને ઘરે એક દીકરી હતી જેમનું નામ હતું જતનબા. ડાંગરવાના જતનબા. અને બાજુમાં ઓળા ગામ હતું, અને ઓળાના રતનબા હતા. આ બંને બહુ મોટા મુક્તો હતા. આ જતનબાને ત્યાં, જતનબાને એમના પિતાશ્રી જ્યારે જતનબાએ ના પાડેલી, પિતાજી મારે લગ્ન કરવા નથી, માટે તમે મને સંસારમાં ન નાખશો, મારે વ્યવહારમાં પડવું નથી. એમ કરીને એમણે નાનપણથી જ સંકલ્પ કરેલો કે મારે સંસારમાં નથી જવું. એટલે પોતે લગ્ન નહીં કરેલા, અને પોતાના પિતાના ઘેર જ આજીવન બ્રહ્મચર્ય પાળી, અને પોતે સાંખ્ય યોગ કહેવાય એને. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ્ય યોગી બહેનો કહેવાય, જેણે લગ્ન ન કર્યા હોય અથવા લગ્ન કરીને બ્રહ્મચર્ય, લગ્ન કર્યા વગર બ્રહ્મચર્ય પાડીને ભગવાનને રાજી કરવા હોય, સાંખ્ય યોગી બહેનો કહેવાય. અમારામાં સંતો જેમ હોય એમ એમનામાં આપણે ત્યાં ભક્તિ નિવાસ સંકુલ છે આખું. અને આ જતનભાઈ સાંખ્યોગ પાડેલો, લગ્ન નહીં કરેલા. જ્યારે એમના પિતાશ્રી અને જતનબા ગઢપુર જાય ને મહારાજ પાસે, ત્યારે પ્રાર્થના કરે, મહારાજ દયાળુ,
આ ગઢપુરમાં તમે કાયમ દાદા ખાચરના દરબારને પોતાનું ઘર માનીને રહો છો, તો મહારાજ તમે ડાંગરવા ન પધારો? મહારાજ કોઈ દાડો નહીં આવવાનો, અને આવો છો તો એક દાડામાં જતા રહો છો મહારાજ. મહારાજ તમે 15 દાડા મહિનો રહેવા એમ ડાંગરવા પધારો. આપની કૃપાથી ઘેર લીલા લહેર છે, ખૂબ સુખી છીએ. મહારાજ તમારું આપેલું જો તમારા અર્થે ન વપરાય તો કરવાનું શું? મહારાજ તમારી વસ્તુ તમારા માટે ન વપરાય તો અમારે શું સંસારમાં શું કરવાનું, શાના માટે રહેવાનું? શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું, બીજું સર્વે પરબારું જાણું રે હરિવર મારા. મહારાજને ખૂબ પ્રાર્થના કરે. મહારાજને એક વખત કહ્યું, મહારાજ હવે ડાંગર વાવવાનું વચન આપો. મહારાજ કે જાઓ, આ વખતે અમે જ્યારે અમદાવાદ આવીશું ત્યારે અમે ડાંગરવા જરૂર આવશું. મહારાજ એકલા નહીં આવવાનું, તમામ સંતોને હરિભક્તોનો સંગ લઈને આવવાનું. જાઓ વચન, બસ સંગ લઈને આવશું. સંતોને હરિભક્તો મહારાજ ઓછામાં ઓછા 500 સાધુને હરિભક્તો થઈને 500નો સંગ લઈને આવવાનું વચન આપો. મહારાજ કે જાઓ વચન 500 લઈને આવશું. બસ સ્વામિનારાયણ ભગવાન આપેલા વચન મુજબ ડાંગરવા પધાર્યા. વાજતે ગાજતે મહારાજનું ગામના ઝાંપાથી હામૈયો કર્યો. વેણીદાસ પટેલનું ઘર મોટું, ગામ આખું ઉમટેલું. મહારાજે એમના ઘરમાં ત્યાં પ્રવેશ કર્યો, નિવાસ કર્યો. બીજે દિવસે રાત્રે મોડા પહોંચેલા. બીજે દિવસે જતનબા અને વેણીદાસ પટેલ મહારાજને જ્યાં ઉતારો હતો ત્યાં આવીને કહ્યું, મહારાજ પહેલું નક્કી કરો કે કેટલા દિવસ તમારે રોકાવાનું છે, કેટલા દિવસ રહેવાનું છે. મહારાજ કે વેણીદાસ પટેલ અમે 3 દિવસનું નક્કી કરીને આવ્યા છે, 3 દિવસ રોકાવું છે. બસ તમે 3 દિવસમાં તમારે જેટલી રસોઈ કરવી હોય, જેટલા રાજી કરવા એટલે કરી લો. જતનબા બોલ્યા, રડી પડ્યા, મહારાજ અમે દાદા ખાચરની તોલે તો ના આવીએ, કારણ કે એ તો તમારા મોટા મુક્ત કહેવાય, એના ત્યાં તમે કાયમ રહો. પણ મહારાજ અહીંથી તમે 3 દાડામાં જવાની વાત કરો છો, આ વખતે અમે જવા દેવાના નથી. મહારાજ કે જતનબા તો કેટલું રહીએ, તમે કહો એટલું રહીએ. મહારાજ કાયમ રહો. મહારાજ કે એમ નહીં, તમે જ્યાં સુધી બોલો રજા નહીં આપો, તમે તમારા પિતાશ્રી રજા આપો પછી એમ જઈશું. બસ જ્યાં સુધી રજા નહીં આપો ત્યાં સુધી રોકાશું. મહારાજ બોલ્યા બાદ બોલ્યા, હો આ બોલ્યા, બોલો અમે રજા નહીં આપીએ કોઈ દાડો. મહારાજ અમે તમને એમ કહીએ કે જાઓ. મહારાજ તો તમે જાઓ કહો તે દિવસે અમે જઈએ, બોલો મંજૂર? તમે નહીં કહો કે જાઓ ત્યાં સુધી અમે નહીં જઈએ. બસ તમને સંકલ્પ પણ થઈ જશે કે મહારાજ જાય તો સારું, તે દિવસે અમે જતા રહીશું. જતનબા કે ભલે મના મહારાજ મંજૂર છે, તમને મંજૂર છે? મંજૂર છે. એમના પિતાશ્રી મહારાજ પૂછે, વેણીદાસ પટેલ મંજૂર? હા મહારાજ મંજૂર. જો હવે જવાનું નામ નહીં લેવાનું. વેણીદાસ પટેલને અંતરમાં હતું કે મહારાજ ઓછા કાયમ બેહી રહેવાના છે, એમને હજારો લાખો માણસો છે, એટલે આપણે જવાનું કેવું નથી. મહારાજ ગયા વગર રહેવાના નથી. મહારાજ 2-4 દાડા થશે એટલે ઊંચા નીચા થશે. હવે મહારાજને વચનથી આપણે બાંધી દીધા છે, આપણે જાવ કેવું નથી, અને મહારાજ રહેવાના નથી. અને મહારાજે તો વચન આપી દીધું ને મહારાજ રહ્યા. હવે રોજ 500 જણનું રસોડું થાય. અને બીજે દિવસે આજુબાજુના ગામોમાં ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, ભગવાન પધાર્યા છે, ભગવાન પધાર્યા છે. હવે ભગવાન પધાર્યા છે એની ખબર પડે તે ટોળે ટોળા ઉમટે કે ના ઉમટે? પહેલા જ્યાં ગોળનું ઢેફું હોય ત્યાં માખીઓને આમંત્રણ આપવું પડે કે પધારજો? હાકરનો ગાંગડો પડ્યો હોય ત્યાં કીડીઓને આમંત્રણ આપવું પડે કે પધરામણી કરજો? કે બધી ટોળે વળી જાય? જો એક કણી પડી હોય ને હાકરની ગોળની, તો એ ત્યાં કીડીઓનો ઢગલો થઈ ગયો હોય. સાચી વાત છે પેલા? તો આ તો હાકરનો સાગર છે, આખો મોટો ઢગલો છે. સાચું કે નહીં પેલા? હવે એમની ખબર પડે તો આજુબાજુના ગામોમાંથી કેટલું ઉમટે લોકો લ્યો. અને રોજ 1000 જણની 500 ને લઈને આવ્યા હતા. રોજ 200-500 બીજા હોય, હવાર હાથ જમનારા હોય. મહારાજના દર્શનને સમાગમ કરવા આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટે અને રોજ 1000-2000ની રસોઈ થાય. એક દાડો ગયો, બીજો દાડો, ત્રીજો દાડો, ચોથો દાડો. મહારાજ કહેતા નથી કે જવું છે. મહારાજ હવાર હાજ બધા એને જમાડે ને રમાડે ને આનંદ કરે. 4 દાડા, 8 દાડા, 10 દાડા, 15 દાડા, મહિનો થઈ ગયો. કેટલો થઈ ગયો? પેલા મહિનો થઈ ગયો.
અને રોજ 2,000 માણાની રસોઈ થાય. મુક્તો તમે વિચારજો, તમારા ઘેર લગ્ન આવ્યું હોય ને એક, અને એક જ ટંક જમાડવાના હોય. ટંક કેમ શું કે તમારે? એક જ ટંક જમાડવાના હોય અને 200-500 માણા લઈને આવ્યા હોય. બોલો, તમને આખી જિંદગીનું ભેગું કરેલું બધું સાફ કરી નાખે. સાચી વાત છે ને? કેટલા દાડાથી તૈયારી કરે ને જેટલું ભેગું થયું હોય ને, બોલો એક લગ્ન આવે એટલે બધું સાફ, તળિયા ઝાટક. પાછું કંઈક થોડું ભેગું કરો ને બીજું લગ્ન આવે એટલે બધું તળિયા ઝાટક. સમજ્યા? થાય છે ને એવું પહેલાં. હવે અમને મહિનો થયો, ઘઉં ખૂટી ગયા, ઘઉંની કોઠીઓ હતી, બહુ સુખી હતા. કોઠીઓ 25-25 મણની ગામડામાં પહેલાં મોટી કોઠીઓ આવતી, ખબર હોય તો. ઓલી માટીની કોઠીઓ ગોળ આવતી ને ચોરસે આવતી, ક્યાંક ગોળ આવતી ને ક્યાંક ચોરસ. 25 મણ ઘઉંમાં અંદર અનાજમાં, 25 ધરી મણ અનાજમાં, એવી મોટી કોઠીઓ. એ બધી કોઠીઓ ઢગલા બંધામ ઘરમાં, ચારેય બાજુ 3 બાજુ કોઠીઓ બધી ખાલી થઈ ગઈ ઘઉંની. બીજા ઘરમાં બાજરો હતો, બાજરીની કોઠીઓ બધી ખાલી થઈ ગઈ. ત્રીજા ઘરમાં જુવાર હતી, જુવારની કોઠીઓ ખાલી થવા માંડી. વેણીદાસ પટેલ મહિનો થયો, 1.5 મહિનો થયો, મહારાજ જવાનું નામ જ ના લે. વેણીદાસ પટેલને વિચાર થયો કે હવે 2 દાડા જુવાર પહોંચે એવી છે. કેટલી જુવાર રહી છે? 2 દાડા. હવે જો 2 દિવસમાં મહારાજ જવાનું નહીં કે મારું હારું. આ તો આપણે કીધું કે મહારાજ અમે રજા ના આપીએ ત્યાં જવાનું નહીં. આપણને એમ કે 8-10 દાડા રોકાશે. મહારાજ તો હવે ઉંદરિયાની પેઠે ચોંટી ગયા, જતા જ નથી. ભારે કરી હવે હારું આ કોઠીઓ ખૂટી ગઈ બધી. 2 દાડા પછી મહારાજને ના સંતોને હરિભક્તોને જમાડશું શું? એ પ્રશ્ન વેણીદાસ પટેલના અંદર મૂંઝાયા કરે, મૂંઝવણ રહ્યા કરે. ભારે કરી હવે શું થાય? વિચાર કરે કે મહારાજ, અંદર પ્રાર્થના કરે, હવે જવાનું નામ લ્યો તો સારું. મહારાજ, અમારાથી બોલાતું નથી અને તમે જવાનું બોલતા નથી. હવે અમે વચનથી બંધાઈ ગયા છીએ, આ બધી કોઠીઓ ખૂટી ગઈ, જમાડશું શું? એટલે વેણીદાસ પટેલે સંકલ્પ કર્યો અને ખૂબ પ્રાર્થના કરી. સવારમાં વહેલા ઉઠીને, આજ મહારાજ મારે કહેવું નથી, પણ તમે અંતર્યામી છો, તમે ગરીબ નિવાસ છો, ભક્ત વત્સલ છો, ભક્તોના દુઃખને તમે જાણો છો. મહારાજ, અંદરથી હવે તૂટી ગયો છું. આ બધાને 2 દાડા પછી આબરૂના કાંકરા થશે, હું ખવડાવીશું બધાને. માટે મહારાજ આજે જો જવાનું લો તો કરો તો સારું. આવી પ્રાર્થના કરીને મહારાજ સાંભળી ગયા પ્રાર્થના અંતર્યામી પણ. અને સવારની સભામાં જ મહારાજ બોલ્યા સંતો સામું જઈને, સંતો હરિભક્તો બહુ થઈ ગયો, 1.5 મહિનો આપણે રહ્યા. હવે આજે તૈયાર થાવ, પોટલામાં તો આજે બપોર પછી આપણે નીકળવાનું છે. મહારાજે આવો આદેશ આપી દીધો. અને વેણીદાસ પટેલ સામે બેઠેલા. વેણીદાસ પટેલને અંદર તો હાશ થઈ, અંદર હાશ થઈ ગઈ, હાશ. હવે જાય તો સારું, સંકલ્પ થયો. અને મહારાજ પણ હવે બહાર તો દેખાડાય નહીં. મહારાજ કે વેણીદાસ પટેલ આજે બપોર પછી જઈએ ને. હવે વેણીદાસ પટેલ હાથ જોડીને કે મહારાજ, અમારા જેવા તો તમારે ઘણા હોય અને ઘણાને સુખ આપવાનું હોય. મહારાજ, અમે તમને બાંધી રાખીએ એમ ચાલતું હશે? એટલે પોતાનું પાછું હેઠું ના પડવા. મહારાજ, આપની મરજી એમ કરો, અરજી અમારી મહારાજ, પણ મરજી તમારી. મહારાજ કે પણ અરજી તો કરો, અરજી કરતા નથી કે રોકાવો. મહારાજ, એક વખત બોલો તો ખરા. જો તમારા ઘરે કોઈક મહેમાન આવે ને બહુ દાડા રહે ને, એટલે ધીમે રહીને આવું તમે કરવું જ પડે, નહીં તો છૂટે જ નહીં. એક ભાઈ આવેલા કે સ્વામી, મને મારા ઘેર મહેમાન આવેલા 4-5 દાડા જાય જ નહીં. હવે મારે એમ કેવું પડ્યું કે જો આજે હાજે બસ છે, પછી છે કાલે હાજે છો એમ કહે. મારે જાણ પણ આપવું પડે ને કાઢવા પડ્યા. લ્યો કે આજની બસ હાજે જતી રહી ને તો છેટ કાલે હાજે છે. જો એમ કરી નહીં તે જો આવું બધી યુક્તિ કરવી પડે. ઘરમાં રસોઈમાં થોડું હોય ને 2-4-5 મહેમાન ભળી ગયા હોય. હવે ઓલ્યા તમે લાવો કરતા હોય, તમે શું કરો ખબર છે? તમે ધીમે રહીને પૂછો, આમ રોટલી લઈને જાઓ, રોટલી નથી લેવી ને? શું પૂછો? રોટલી નથી લેવી ને? નથી લેવી પૂછાય કે લેવી છે એમ પૂછે. પણ શું પૂછો? રોટલી નથી લેવી ને? શાક નથી જોતું ને? દાળ નથી જોતી ને? નથી જોતી એટલે સમજી લેવાનું. એટલે સમજવું જોઈએ પછી કે મય ઓછું છે, હવે એની આબરૂ ના લેવાય. આપણે શું કહેવું જોઈએ વિવેકી તરીકે? શું કહેવું જોઈએ? ના બસ ઘણું થઈ ગયું. ભલે અડધા ભૂખ્યા હોય ને તો એમ કે ધરી રહ્યા બહુ ઘણું પીરશું એમ બોલાય. સમજજો બધા, હો આ વિવેક છે. આ બધા વિવેક છે. તમે કહો સાધુઓને શું ખબર પડે? અમને બધી આવી ખબર. એક ભાઈના ત્યાં મહેમાન ગયેલા, તે હવે શીરો બનાવેલો. શીરો
એટલે પેલા બેન પીરસવા ગયા, શીરો પીરસવા ગયા, અને સારું ઓલી કઢાઈ લઈને ગયેલા, જે બધો હતો ને આમ થોડોક કરતા કરતા બધો પડી ગયો. પછી પેલા મહેમાન શું કહે છે ખબર? બસ 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 બસ, મારે ઘણો થઈ ગયો. આ બધા વિવેક છે, આવું ના કરાય લ્યા. સ્વામિનારાયણ ભગવાન સૌરાષ્ટ્રમાં એક ગામમાં પધારેલા, નાગડકા કરીને છે, ત્યાં ગયેલા. હવે ત્યાં એક મેઘા પટેલ હતા. મેઘા પટેલે મહારાજને રાત્રે કહ્યું, મહારાજ આવતીકાલે સંતોની હરિભક્તોની બધાની રસોઈ મારા તરફથી, કાલનું સીધું મારા ઘેરથી લઈશ. ગામડામાં સીધું લાવવાની રિવાજ હોય. સીધું એટલે સમજી ગયા ને પહેલાં, દાળ ચોખા લોટ ગોળ બધું લાવે ને સીધું કહેવાય. બાપજી અમને કાયમ કહે, સંતો યાદ છે શું કે, હરિભક્તો લાવે સીધું, અને જો આપણે એમનું સીધું જમીન પછી ભગવાન ભજીએ નહીં ને તો તમારું સીધું ને અમારું થઈ જાય ઊંધું. સંતો આવું છે, આ બધા સીધું લાવે છે એટલે એમનું તો સીધું થઈ જાય, પણ સીધું લઈને આપણે જો ભગવાન સુધી ના પહોંચાડીએ ને તો એમનું સીધું ને આપણું થાય ઊંધું. બહુ સાચવું ભાઈ. એ ઓલા મેઘા પટેલ છે ને, મેઘા પટેલે મહારાજને કહ્યું કે મહારાજ આવતીકાલનું સવારનું સીધું મારા તરફથી, કાલની રસોઈ. ત્યાં બીજા હરિભગત બાજુમાં બેઠેલા બધા ઓળખે મેઘા પટેલ. મેઘા પટેલને કે મેઘા પટેલ સમજીને બોલજો. એટલે મહારાજ પૂછ્યું કેમ મેઘા પટેલ આ બધા આવું કહે છે? બધા હરિભક્તો બોલ્યા, મહારાજ એ તો ઉદાર છે પણ ઘરવાળા કાઠા છે, અને ઘરમાં મેઘા પટેલનું હાલતું નથી, ઘરવાળાનું જ હાલે છે. માટે સમજીને મેઘા પટેલ બોલજો, સીધું લાવવાનું. ઓલા ઘરવાળાને પૂછ્યું તમે? મહારાજ કે મેઘા પટેલ શું કરશો? પૂછીને આવ્યા છો? મહારાજ બધું હાવ થઈ પડશે કે બીજે દાડે સવારમાં એમણે તો વહેલા ઉઠીને મેઘા પટેલે શું કર્યું ખબર છે? વિચાર્યું કે ઘરવાળા હુતા છે ને, હું સીધું મારી મેળા તૈયાર કરીને ઉઠે પહેલાં બખડિયું ભરીને, બખડિયું ગામડા ઓલી બખડિયું એટલે સમજ્યા ને પેલા બખડિયામાં બધું ભરીને, લાટ ને લોટ ને ગોળ ને દાળ ને ચોખા ને ઘી ને બધું ભરીને ઉઠે છે પેલા આપ્યો. સવારમાં વહેલા 4 વાગે ઉઠીને તો મંડ્યા બધું ભેગું કરવા, ફાનસ લઈ લઈને, સમજ્યા? બધું ભેગું કર્યું ને લેવું, ટાંકું ઉગાડ્યું. ટાંકું ગામડામાં ટાંકું કે, ટાંકું એટલે સમજ્યા પેલા ઓલો કોઠાનું ઢાંકણું, ઓલું શું કે ઓલું કોણું નહીં, ઓલું ગામડામાં પેલા તમને ખબર હોય તો પેલા કોઠલો કે ને, કોટલાનું બાયણું, હા બાયણું, અને ટાંકું કે ગામડામાં ટાંકું, એટલે એ કોટલાનું ટાંકું ઉગાડ્યું. એમાં ઘી એમાં હતું, ઓલી વટલોય ભરીને ઘી હતું. તે ઘી લેવા માટે ધીમે રહીને જરા આમ ઉગાડ્યું, ચીચુડ થયું પેલું ઓલું એને વળી. હવે એ વખતે એને મુહૂર્ત આવ્યું ચીચુડ થવાનું. હા, અને ઓલ્યા જાગી ગયા, અને જાગીને આમ જોયું, આમ કોણ છે લ્યા? અને મેઘા પટેલને બોલવું પડ્યું, કોઈ નહીં, એ તો હું છું. ઓલ્યા ઊભા થયા, શું કરો છો ટાંકણામાં? ટાંકા શું કરો છો? કોટલામાં શું કરો છો? થોડું ઘી લેવું હતું. કેમ, શું છે ઘીનું? કહેવું પડ્યું કે આજે સંતો આવ્યા છે, મહારાજ આવ્યા છે, રસોઈ આપવાની છે, એટલે ઘી લેવું હતું થોડું. અને આ તો પોલું ઘડું પડી ગયું એમનું. પ્લાનિંગ હતો કે ઉઠે પહેલાં બધું પહોંચાડી દેવું. ઓલ્યા તો વાઘ જેવા સમજ્યા? અને એ તો એકદમ ઊભા થઈને આવ્યા. શું કીધું? ઘી લઈ જવું છે સાધુ માટે? આપણા છોકરા નથી ઘરમાં, તે સાધુને ઘી આપવાનું હોય? જેના ઘરમાં છોકરા ખાનારા ના હોય ને સાધુને આપવાનું હોય. કે આપણા ઘરમાં ઘણા છોકરા 4-5 છે, એમને ના ખવડાવીએ, સાધુને ખવડાવીએ. ખબરદાર જો ઘી ના અડ્યા છો તો. હા, તો ઉપાધિ થઈ, ભારે કરી. ઓલું સીધું એમને હંતાડીને ક્યાંક બહાર મૂકી દીધેલું બખડીયું ભરી, એટલે એ જોયું નહીં. એમના મનમાં બોલ્યા ઘરવાળા એટલું જ ભાળી ગયા કે ઘી લઈ જવું છે. ઓલું બહાર મૂકી આવેલા ઓસરીમાં ઝેરે જઈને. ઝેર કે ગામડામાં ખબર છે? ઝેર એટલે સમજ્યા ને, ઓટલાનો આમ નાકું હોય ને, ઓટલાનો શું કે ઓસરીનો ઓટલો હોય ને એક બાજુ,
એ ઝેરે જઈને મૂક્યા આવેલા કે હું લઈને ભાગાય, પરંતુ આ ઘી લેતા લેતા પકડી ગયા. એટલે ભગત આમથી આમ આટા મારે. હવે જો આ નાવા ધોવા જાય તો લઈને ભાગો પાછો. ઓલી બઈ સમજી ગયા કે આ હું જઈશ ને એટલે ઘી ઓલો ઘીનો ગાડુઓ છે આખો લઈને જશે. માટીનો પેલું હતું, પેલું કુંડ, પેલું શું કહેવાય, માટીનો વાઢી 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 તો આવડી નાની હોય, પણ મોટી આવડું હોય ને, માટીનો આખો પેલો હાંડલું ભરેલું, હાંડલું એ હોંડલું તમારે હોંડલું કહો તમે, એ હોંડલું ભરેલું તો લઈને ભાગું કેવું. અને જ્યાં લેવા ગયા ઓલા આગા પાછા થયા, ઓલા ઘરમાં આટા મારે, ઓલા આગળ આટા મારે. સહેજ આગા થયા ને પેલા અમને હાંડલું લઈને જ્યાં લેવા માંડ્યું અને લઈને જવા માંડ્યું ભાગું. અને ત્યાં ઓલા વાહે આવી અને એકદમ ડખો કર્યો, નહીં જવા દઉં, કહ્યું નહીં લઈ જવા દઉં, ખબરદાર જો સાધુ માટે લઈ ગયા છો. ભારે કરી. હવે મહારાજ ત્યાં રાહ જોવે, સંતો રાહ જોવે. હવાર પડી ગયું કે આ સીધું આવ્યું નહીં કશું તે. મહારાજને હરિભક્તોએ કહ્યું, મહારાજ સંતોને કહી દો રાહ જોવે નહીં, બીજે મગાઈ લે, સીધું આવવાનું નથી. મેઘા પટેલના ઘરના અમે સારી રીતે ઓળખીએ છીએ, એ આવવા જ ના દે, એથી સીધું આવે જ નહીં. અને મહારાજ મૂકી દો માથાકૂટ, બીજે મગાઈ લો. મહારાજ કે નહીં, આપણે આમનું સીધું લેવું છે, આજે એમનું સીધું જ લેવું છે ને બઈનું રૂડું કરવું છે કે અમારે. સ્વામિનારાયણ ભગવાન પોતે હવારના પોરમાં આવ્યા મેઘા પટેલના ઘેર. હવે અહીં રકઝક ચાલે, અહીં ડખો ચાલે બે માણા વચ્ચે. શાનો ડખો ચાલે? ઓલા કે ઘી લઈ જવું છે ને ઓલા કે હું લેવા ના દઉં, ઓલા કે હું લઈ જવું છે ને ઓલા. મહારાજ છૂટે ઉભા ભાડ્યું કે ડખો ચાલે છે ઘીનો જ તે. મહારાજ આવીને મહારાજે ઉપાય યુક્તિ કર્યો. મહારાજ કોકને પૂછી લીધું બાજુમાં કે આ બેન કયા ગામના છે? તો એમણે કહ્યું ફલાણા ગામના છે અને એમના બાપાનું નામ ગાંગજી પટેલ છે. આવું જાણી લીધું. અને મહારાજ એકદમ આયા. ઓહો, એ બેનનું નામ હતું જીવતીબેન. શું નામ હતું? જીવતીબેન. આઈને મહારાજ કે અરે જીવતી બા, જીવતી તું તો અમારી દીકરી કહેવાય, તું તો અમારી દીકરી કહેવાય. તું ગાંગજી પટેલની દીકરી એટલે અમારી દીકરી. ગાંગજી પટેલને અમારે બહુ મનમેળ છે કે ગાંગજી પટેલની દીકરી અમારી દીકરી કહેવાય. ઓહો, તારી વાત થાય, તું તો કેટલી ઉદાર દીકરી છું. ગાંગજી પટેલ કેવા ઉદાર, તું કેવી ઉદાર, તારી વાત થાય. તું તો તારા હાથે કોઈ દાડો લોભ થાય જ નહીં. ઓહો. અને જ્યાં આટલું શબ્દ સાંભળ્યા ને ત્યાં પેલી બહીને માન આપ્યું ને થોડું. ઓહો, મહારાજ તમે આવ્યા છો? આ પટેલ બોલતા નથી કે મહારાજ માટે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. મહારાજ જેટલું જોતું એટલું લઈ જાઓ, બીજું હાંડલું અંદર ભર્યું છે, બે લઈ જાઓ તમે તારો. મહારાજ પેલા મેઘા પટેલ કે હાશ, આબરૂ રહી ગયો. અને હાંડલું ભરીને ગીતો લઈ આવે. મહારાજ રસ્તામાં કે મેઘા પટેલ જો આજે હિંમત કરીને બીજી વખત કરતા નહીં હો, બીજી વખત કહેતા નહીં, આજે તો છૂટી ગયા છો, બીજી વખત નહીં મેળ પડે. આ ઘરમાં મહારાજને કે મહારાજ ઘરવાળા સત્સંગી થાય એવું કરો ને. અને મહારાજે સંકલ્પ કર્યો. મહારાજ કે ભગત તમારા ઘરવાળાએ આજે સામે ચાલીને ઘી આપ્યું છે અને એમનું આપેલું ઘી અમે જમીએ છીએ, અમારા સંતો જમે છે, એમનું હૃદય પરિવર્તન થશે અને એ તમારા કરતાં બળિયા સત્સંગી થશે. અને નાગડકાની અંદર મેઘા પટેલના ઘરવાળા એટલે આ જીવતે બહુ મોટા મુક્ત થયા, બોલો. અને આખા ગામમાં એ મંડળ ચાલુ કર્યું, મહિલા મંડળ. અને એમ કહેવાય છે કે મેઘા પટેલ કરતાં હવાયા સત્સંગી થઈ ગયા. જો સેવા લઈને પણ સ્વામિનારાયણ ભગવાને એના કલ્યાણના કોલ આપેલા છે, એનું રૂડું કર્યું છે. એ પહેલાં કોઈ કદાચ આવા હોય, આ તો હું તમને એ શીખવાડતો હતો કે ઘરમાં ક્યારેક બહુ હાચવીને કામ લેવું પહેલાં, સમજ્યા? ક્યારેક ઉતાવળિયા થઈ જઈએ ને આપણે કંઈક કહી નાખીએ ને વાંહે પછી ડખો થાય એવું હોય તો જરા હાચવવું. ક્યાં મહારાજ બધે આવશે કે ગાંગજી પટેલની દીકરી એટલે અમારી દીકરી એમ કરવા. જરા હાચવવું પહેલાં. સ્વામિનારાયણ ભગવાન ડાંગરવા પધાર્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે આજે અમારે જવું છે, રજા આપો. મહારાજ તમારે ઘણા હરિભક્તો હોય અને અમે તમને બેહાડી રાખીએ, મહારાજ તમારો અપરાધ થાય. બિચારા ઘણા રાહ જોતા હોય. ભલે મહારાજ સુખે પણ બપોર જમાડ્યા વગર નહીં જવાનો. બપોરે જમીન રજાઈ આપી દીધી, લ્યો બપોર જમાડીને જજો. મહારાજે નક્કી થઈ ગયું. હવે વેણીદાસ પટેલને ચિંતા બેઠી. શું?
કે જતન બાવા જતન બેઠી છે ને એને ખબર પડી ગઈ છે કે મહારાજને રજા મેં આપી દીધી છે. હવે જતન એટલી બધી પ્રેમી છે કે મહારાજને હમણે ઉઠશે ને જેવા અહીંથી મહારાજ, એટલે મહારાજને એકલા મળીને કહે છે, મહારાજ જાઓ તો તમને મારા હમ છે ને નહીં જવા દો ને તમને મને મરી સમજો ને આમ કરો ને મહારાજને પરાણે રોકશે કેવો. હવે એને ખબર પડતી નથી, એને ભાન પડતી નથી કે ઘઉં થઈ રહ્યા, બાજરી થઈ રહી, જુવાર થઈ રહી, હું 2 દાડા પછી ખવડાવીશ છું, એની એને ભાન નથી પડતી. એટલે ધીમે રહી અને વેણીદાસ પટેલ ધીમે રહીને ખોખારો ખાઈને ઉઠ્યા જનોઈનું બાનું કાઢીને. હવે તો તમારે જનોઈઓ જતી રહી એટલે માથાકૂટ જ નહીં, સમજ્યા. પણ પહેલાં પટેલોએ જનોઈ રાખતા, હજુ ઘણા પટેલો રાખે છો, આપણા સત્સંગીઓ ઘણા જનોઈ રાખે. જનોઈ શાના માટે હોય ખબર છે? સમજ્યા? લઘુ કરવા જવું ને ત્યારે બાથરૂમ જવું હોય તો જનોઈ પહેરે, એટલે પટેલ લઘુ કરવાનું બાનું કાઢીને જનોઈ આમ કરતાં કરતાં ખોખારો ખાતા નીકળ્યા. ક્યાં જવું તો એમને અંદર છે ને પેલી બાજુ ફરતા ફરતા જઈને ઈશારો કરીને અંદર દરવાજામાં રૂમમાં પેલા જતન બાબા અહીંયા બેઠેલા ને બોલાય, હાય જતન અહીંયા. મહારાજ આ બધું જોયા કરે અને જતનબા અંદર ગયા. અંદર જઈને જતનબાન કે જો જતન, તને કંઈ ખબર નથી, ભાન નથી, આપણા ઘરમાં ઘઉં ખલાસ થઈ ગયા છે, બાજરી ખલાસ થઈ ગઈ છે, રોજ 2,000 માણા 1,000 2,000 માણા જમે છે 3 ટાઈમ દાડામાં. ભલે ભલાના રાજ ખાલી થઈ જાય, આ બધી કોઠીઓ ખાલી થઈ ગઈ, જુવાર 2 દાડાની પડી છે. સમજ્યા? વાવશું શું એ તો પ્રશ્ન છે જ, આ વાવણી શાની કરશું, પરંતુ આ ખવડાવશું શું 2 દાડા પછી એ પ્રશ્ન છે. મહારાજે જવાનું કહ્યું છે સામેથી, માટે મહેરબાની કંઈ રોકતી નહીં. જો તને કહી દીધું મહેરબાની કંઈ રોકતી નહીં, વેવલી થતી નહીં, નહીં તો તું વેવલી જો, રોકાઈ જાઓ રોકાઈ જાઓ રોકાઈ જાઓ, તને ભાન પડે છે. ત્યાં આટલું કહ્યું, પાછા ભલે મહારાજ બેણી આ એમના દીકરી જતનબા ઉદાસ થઈ ગયા. મહારાજ નજીક આવ્યા એટલે મહારાજે પૂછ્યું, વેણીદાસ પટેલ સાચું બોલો, ક્યાં જઈ આવ્યા? ક્યાં જઈ આવ્યા? બાથરૂમ ગયા હતા કે જતનબાને અંદર ઘરમાં બોલાવીને કંઈ કહેવા ગયા હતા? મહારાજે જતનબાને બોલાય, દૂર ઊભા રાખ્યા. જતન, સાચું બોલ, તારા બાપા તને શું કહેતા હતા? તને આઈને શું કીધું? સાચું બોલ. મય હોય ને નીકળ્યા વગર રહે નહીં. મહારાજને કે મહારાજ જતનબા શું બોલે છે? મહારાજ મારા બાપુજીએ મને અંદર આવીને એવું કહ્યું કે જતન, મહારાજ મારા રોક્યા નહીં રોકાય, તું રોકજે, જવા ના દેતી ગયો મને. મહારાજ મારા બાપાએ આવું કીધું, મય હતું ફરી ગયું. બરાબર, ઘણો એમના બાપાએ પ્રયત્ન કર્યો પણ મય હોય નીકળ્યા વગર ના રે. મૂળો ખાધો હોય આટલો તોય તે મયથી એનો ઓડકાર આવ્યા વગર રહે જ પેલા. જોજો તમે ઉપર દૂધપાક પીધો હોય ને તો મૂળાનો ઓડકાર આવ્યા વગર ના રહે. સમજ્યા? અને આ અંદર બેઠેલું મહારાજ મારા બાપાએ મને એવું કીધું કે મહારાજ મારે રોક્યા રોકાતા નથી, તું જવા દેતી નહીં, ગમે એમ કરીને રોકજે, એવું કીધું. મહારાજ હસી પડ્યા. મહારાજ કે જતન, આ તારો સંકલ્પ છે, તારા બાપાએ તમને રજા આપી દીધી છે. અને પછી મહારાજ સિંહાસન ઉપરથી ઊભા થયા. ઊભા થઈને મહારાજે સોટી મગાઈ, એક સોટી લાવો કે આવડી નાની એક સાઠી મગાઈ, ઓલી કપાસની સાઠી હોય ને હુકી ગયેલી સાઠી મગાઈ. અને મહારાજ કે વેણીદાસ પટેલ, બતાવો કઈ કઈ કોઠીઓ તમારી ખૂટી ગઈ છે, તમારી કઈ કઈ કોઠીઓ ખૂટી ગઈ છે, બતાવો અમને. વેણીદાસ પટેલ સાંભળો. અને મહારાજ એ વખતે જરા આકરા થઈને દુઃખી થઈને બોલે છે. મહારાજ કે વેણીદાસ પટેલ, અમે જમ્યા, અમારા સંતો જમ્યા, હરિભક્તો જમ્યા, અને કોઠીઓ ખૂટી ગઈ એમ તમે કહો છો? કે અનાજ ખૂટી ગયો, ઘઉં ખૂટી ગયા, બાજરી ખૂટી ગઈ? વેણીદાસ પટેલ, શું ખૂટી ગયો બોલો છો? અમે જ્યારે નાના હતા, નીલકંઠ વર્ણી રૂપે અમે વિચરણ કરતા હતા, અને જ્યારે ઘેરથી અમે ગૃહત્યાગ કરીને છપૈયાથી અયોધ્યાથી નીકળ્યા, અને ત્યાર પછી અમે રસ્તામાં ફરતા ફરતા એક શિવશંકર નામનો ભાટ હતો, અને ત્યાં એનું ખેતર હતું. ગામની બહાર અમે ખેતરમાં ઉતર્યા, સવારનો સમય હતો, અમારે સ્નાન બાકી હતું. એની વાડીમાં કોસ ફરતો હતો, કોસમાં અમે નાયા, સ્નાન કર્યું. સ્નાન કરીને અમે પડખે બેહીને પૂજાપાઠ કરતા હતા. અને એ વખતે જ આ શિવશંકર ભાટ આવે છે ખેતરમાં. એણે અમને જોયા, એને બહુ ભાવ થયો, એટલે એણે દંડવત દર્શન કરીને કહ્યું કે વર્ણી, તમે મારા ખેતરમાં નાયા, હું બહુ રાજી થયો. વર્ણી, મારું કંઈક જમો, મારી કંઈક ભેટ સ્વીકારો, સેવા સ્વીકારો. ત્યારે અમે કહ્યું કે 3 દિવસના ઉપવાસ છે. હે શિવશંકર, જો તમારે જમાડવા હોય તો ઘેરથી જાઓ, થોડો લોટ લઈ આવો. તો કે એકલા લોટને શું કરશો? લોટની અમે બાટી બનાવશું, બાટી.
અત્યારે દાળ બાટી હોય છે ને, કે દાળ બાટી મને ખબર નથી કે દાળ બાટી કેવી હોય, પણ સ્વામિનારાયણ ભગવાન બાટી કેવી રીતે કરતા? બાટી એટલે લોટના મુઠિયા વાળવાના, અને મુઠિયા વાળીને તાપમાં શેકે, એને બાટી કહેવાય. અત્યારે એવી જ હોય છે કે બીજું કંઈ હોય છે? હા, અત્યારે ગોળ હોય, એ વખતે મુઠિયા વાળીને એને તાપમાં શેકે અને એને બાટી, થોડો ભાઠો કરીને એમાં શેકી નાખે. લોટ લાયા, મહારાજે બાટી કરી અને મહારાજ પોતે જમ્યા. શેર લોટ મગાયો હતો. 3 દિવસના ઉપવાસ હતા મહારાજને. મહારાજ કે અમે જ્યાં જમ્યા ને, શિવશંકર જોડે ઊભો હતો, એને કહ્યું, હે ભાટ, હે શિવશંકર, તારી આ ખેતી કેટલી છે, જમીન કેટલી છે? ત્યારે કહ્યું કે હે પ્રભુ, 6 વીઘા જમીન છે, પણ ખેતરમાં પાણી નથી. વરસાદ ઉપર આધારિત ખેતી છે, સૂકી ખેતી છે અમારી. કેટલું અનાજ પાક્યા છે? પૈસા, જમીન પથરાવાળી છે. એક તો સૂકી છે, પથરાવાળી છે, એટલે આવડા કણલા કાઢે છે. કંઈ પણ વાઈએ, જાર થાય, બાજરી થાય થોડી, પણ કણલા કાઢે છે, કંઈ હારાવાટ નથી. મહારાજ, 6 વીઘાનું ખેતર છે, માંડ 8-10 મણ અનાજ પાકે છે, ઘરમાં ગુજરાન આની ઉપર ચાલે છે. પ્રભુ, ગરીબ છું, રાજી રહેજો. આટલું કહ્યું ને, સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે શિવશંકર ભાટ, તે અમને શેર લોટ આપ્યો છે. તે અમને એક શેર એટલે 500 ગ્રામ જેવો થાય, આશરે 400-500 ગ્રામ શેર લોટ આપ્યો છે. અમે જમ્યા છીએ. તારો શેર લોટ નકામો નહીં જાય. હે શિવશંકર, જા, તારા ખેતરમાં આજ પછી આખા ગામમાં કોઈને અનાજ નહીં પાકતું હોય એટલું અનાજ તારા ખેતરમાં પાકશે. તારી દારિદ્રતા ટળી જશે, તારું ગરીબી જતી રહેશે, તારું ભિખારી પણ જતું રહેશે, તું ગામમાં સુખી થઈશ. એ વેણીદાસ પટેલ, મહારાજ કહે છે, વેણીદાસ પટેલ, અમને કોઈ શેર લોટ આપ્યો હતો. એ શિવશંકર આજે મોટો ખેડૂત છે ગામનો, બહુ સુખી છે. અમે શેર લોટના બદલામાં એને જો આટલો સુખી કર્યો હોય, તો તમે તો અમને ને અમારા સાધુને કોઠીઓ ભરીને અનાજ જમાડ્યા છે. તમે અમારા માટે કોઠીઓ ખાલી કરી નાખી છે, ઘઉં ખાલી કરી નાખ્યા, બાજરી ખાલી કરી નાખી, જુવાર ખાલી કરી નાખી, અને શું એને તમે ખૂટી ગયું એમ માનો છો? કોઠીઓ ખૂટી ગઈ એમ માનો છો? ખાલી થઈ ગઈ એમ માનો છો? આવો વેણીદાસ પટેલ, બતાવો કઈ કઈ કોઠીઓ ખાલી થઈ ગઈ છે. મહારાજ સાંઠી લઈને નીકળ્યા. મહારાજ, આ રોયડામાં જેટલી 15, 20, 25 કોઠીઓ છે મહારાજ, બધી ઘઉંની ભરેલી હતી, છલોછલ ભરેલી હતી. મહારાજ ખાલી થઈ ગઈ. અને મહારાજે આમ ખટખટ કરતા જોડે ચાલતા ગયા, અને કોઠી ઉપર મહારાજ પેલી સોટી હાંઠી હતી ને, જે સાંઠી ફેરવતા ગયા, અને મહારાજ બોલતા ગયા. મહારાજ કે, જાઓ વેણીદાસ પટેલ, આ કોઠીઓમાંથી ગમે એવો ભયંકર દુષ્કાળ પડે, તમારા ગામમાં પડે કે આજુબાજુમાં પડે, પરંતુ તમે આ કોઠીઓમાંથી વાપરજો એટલું નહીં, દાન કરજો. અરે ગાડા ભરીને જેને આપી અને કોઠીઓમાંથી અનાજ કાઢીને આપજો. હા, એક શરત, કોઈ દાડો ઉપરથી તમે નાગ લેશો, નીચેથી હાણું કેમ ગામડામાં શું કે કોઠી નીચે હાણું ખોલીને એમાંથી ઓલું અંદર કંતાન ભરવેલું હોય, ખબર છે? પહેલાં પછી તો છાંદી નાખતા, થોડુંક છાંદેલું હોય, છોંદી નાખે, અને કાં તો કંતાન ભર્યું હોય અંદર, સમજ્યા? અને એ લઈને એમાંથી તમે આપજો. તમે તાર કોઠીઓ ભરીને દાન કરશો, આ કોઈ કોઠી ખાલી નહીં થાય, એવું અમારું વરદાન છે. શ્રીજી મહારાજે વરદાન. બાજુના ઓયડામાં લઈ ગયા મહારાજ, આ બધી બાજરીની કોઠીઓ ભરેલી હતી, ખાલી થઈ ગઈ છે. મહારાજ કે, ભગવાનને સાધુ જમે ને ખાલી થઈ જાય? મહારાજ ત્યાં તે સોટી લઈને આખા ખડર કરતા આખી બધી કોઠીઓ પર સોટી ફેરવી. જાઓ અહીંમાંથી બાજરી જોઈએ એને આપજો, નીચેથી આપજો, ઉપરથી ના લેશે. બધી કોઠીઓ મહારાજે જુવારની, બાજરીની, ઘઉંની ભરી આપી. જતનબા ઊભા પડખે, આંખમાં ચોધાર આંસુ વહેતા જાય છે. મહારાજ, મારા બાપુજી, તમારા વિશે મનુષ્ય ભાવ પડ્યો કે ભગવાન જમ્યા અને આપણે બધું ખૂટી ગયું. મહારાજ, એવો સંકલ્પ થઈ ગયો, એમના વતી હું માફી માગું છું. વેણીદાસ પટેલ દુઃખી થઈ ગયા. મહારાજ, મને ક્ષમા કરો, અને મેં તમને એવું કહ્યું કે મને સંકલ્પ થઈ ગયો, પ્રાર્થના કરી કે મહારાજ જાય તો સારું, બધું ખૂટી ગયું. મહારાજ કે, અમારા અર્થે કોઈ વાપરે અને એનું ખૂટી જાય તો અમે ભગવાન શાના? શ્રીજી મહારાજ કહે છે, અમે ભગવાન શાના? અને પછી મહારાજને એક પ્રશ્ન મહારાજને કહે છે, મહારાજ, આ તો તમે આલોકનું અનાજ આપ્યું,
અનાજના ભૂખ્યા તો એ તો જમીને અનાજ તો જમીને આપે છે. જમીનમાં વાવો, ભૂમિને આપો તો એમાંથી અનાજ આપે છે. મહારાજ તમે ભૂમિ નથી, તમે ભગવાન છો, માટે તમે આત્યંતિક કલ્યાણના મોક્ષના દાન આપો. હે મહારાજ તમે આ ઘરમાં પરિવાર ઉપર દયા કરો. મહારાજ કે બોલો શું વચન માગવું છે? મહારાજ અમને એક વચન આપો. અને વેણીદાસ પટેલ કહે છે મહારાજ અમારા ઘરમાં જેનો જન્મ થાય, આ ઘરમાં જેનો જન્મ થાય અને જેનો દેહ પડે એને દેહાંત સમયે તમારે તેડી જવો, આટલું અમને વરદાન આપો. આ વરદાન. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે જાઓ તમારા ઘરની અંદર નહીં, તમારી ડેલીની અંદર, ડેલી એમની મોટી ડેલી હતી. ડેલી એટલે સમજ્યા ને, એમાં 10, 15, 20 ઘર હોય બધા પટેલોના, સમજ્યા? અને આ ડેલીની અંદર જેનો દેહ પર જન્મ થશે ને જેનો દેહ પડશે એને અમે દેહાંત સમયે તેડવા આવશું. આજે અને વર્ષો પછી પણ અમારું આ વચન કોઈ દાડો ખોટું નહીં પડે. મુક્તો આ સ્વામિનારાયણ ભગવાન આ માટે આવેલા છે. હવે આને લેનારા કહેવાય, આ ભગવાનને લેનારા કહેવાય. મુક્તો ભગવાનને સંતો અને એની સેવા નકામી છે? કોઈ દિવસ વિચારતા નહીં. ભગવાનને સંતને અર્થે વપરાયું ને એ ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ આપણી. આ લોકની બેંકો તૂટે, આ બેંક તૂટે એવી નથી. અને કોઈ દાડો હું આપું છું એ વિચાર નહીં કરવાનો, કદી નહીં કરવાનો. એનું છે, એના માટે છે. એટલે તમને એક પ્રશ્ન પૂછું. તમે બધાએ તમારા ઘરમાં આખી જિંદગી તમારી જવાબદારી સમજી અને તમે ઘરમાં બધાને જ્યારથી જવાબદારી માથે આવી ત્યારથી ઘરવાળાને, મા બાપ હોય તો ઘરડા મા બાપ હોય તો એમને, દીકરા દીકરીઓ બધાને તમે પૂરું કરો છો કે નથી કરતા? કરવું જ પડે, જવાબદારી છે તમારી. વ્યવહારમાં છો, ગ્રહસ્થાશ્રમમાં છો, કરવું પડે. એને રસોઈ તમે દાડામાં 3 વખત જમાડો છો બધા. કોઈ દિવસ એમ થાય છે કે મારે એકલા કમા કરવાનું, મારે એકલા આપ કરવાનું? કોઈ દિવસ વિચાર આવે છે? નહીં, તમારી જવાબદારી છે. ઘણી વખત અમે જોઈએ ભગવાનને સંતોને એક રસોઈ આપી હોય ને તો તે બધાને 25 જણને કહી દેખાડ્યો આપણી રસોઈ છો, આપણે સંતોને રસોઈ આપ્યો, 2 રસોઈ આપ્યો. એટલે ઘરમાં તમે દાડામાં 3 રસોઈ આપો છો, મહિનામાં 60 રસોઈ આપો છો. 90 થાય, સવાર બપોર સાંજ અને તરી 90 થાય. 90 મહિનામાં 90 રસોઈ આપો છો. આપણે 12 મહિને 2 રસોઈ આપીએ અને આપણને એમ થાય કે આપણે 2 રસોઈ આપી, સંતોને 2 રસોઈ આપી. મુક્તો ભગવાનને સંતો તમારા સાચા સગા છે, અમે તમારા હગા છીએ. પહેલા સગા માનજો. જેમ તમારા પેલા દીકરાને જવાબદારી એ બધા તમારા હગા છે. એ તો તમને કાયમ કહું છું, તમને સ્મશાનમાં જ્યારે વખત આવશે ને ત્યારે એ જ બધા તમને જઈને હળગાઈ દેશે. તમને કોઈ જોડે નહીં આવે. અને અમને જો હગા માન્યા હશે મુક્તો, તે તમારા હાચા હગા કર્યા હશે તો અમે ચેલેન્જ સાથે કહીએ છીએ, અમે ખાતરી સાથે કહીએ છીએ મુક્તો કે જ્યાં તમને બધા મૂકવા આવશે ત્યાં સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તમને તેડવા આવશું. ભાઈઓ, લેવા આવશું. વચન છે, આ વચન છે અમારું. પણ એમને આપણે આપણા હાચા હગા માન્યા હશે તો, અને એવા મહારાજને મોટાની સાથે જોડી રહ્યા હશું તો, આંકડો જોડી રાખ્યો હશે તો. ભગવાનને સંત અમે એક જગ્યાએ ગયેલા ને એમને બધા હગાવા લાયેલા મને ઓળખાણ કરાવે. સ્વામી અમારા મામા થાય, અમારા કાકા થાય, અમારા ફુવા થાય, અમારા માસા થાય, અમારા બનેવી થાય, અમારા પેલા આ બધી ઓળખાણ કરાવે. બધા એની પતિ ભાઈ. મેં કીધું હવે અમે શું તમારા થઈએ એમ કહો ને. આ બધાને ઓળખાણ કરાવો, અમે કોઈ હગા જ નહીં તમારે લે, અમે પારકા જ. આ તમારા મામા ફુવા માસા, અમે કંઈ નહીં તમારું. અમે તમારા હગા છીએ. હો સમજો જરા. હા, અમે તમારા હગા છીએ, આત્માના હગા છીએ. એ બધા તમારા દેહના હગા છીએ. એ અહીંયા જ તમારો દેહ છે ત્યાં સુધી જોડે રહેશે. અને એમાં તે સ્વાર્થ પૂરો થાય ત્યારે એ હગા કોઈ કામમાં નથી આવતા. આ ચોખ્ખી વાત છે. જ્યારે પોતાના સ્વાર્થ જ્યારે પૂરો થાય ને ત્યારે તમે તૂટીને મરી ગયા હોય. જોજો તમારી બહેનો માટે, ભાઈઓ માટે, દીકરીઓ માટે. અને જ્યારે સમય આવે ને ત્યારે છોકરાએ હગા નથી થતા. ને એમ કહે છે તમે કોણ કે અમે તમને ભણાઈ ગણાઈને તમને પેટે પાટા માંડીને મોટા કર્યા ને તમે અમારી સેવા નહીં કરો તો શું કે છોકરા? ખબર છે હવે એમાં શું જ અમાર્યો? તમારી ફરજ હતી ને તમે પૂરી કરી, એમાં શું જ અમાર્યો? બોલો, આવા છોકરા હોય છે, અમે જોયા છે. બોલો,
તમે ભાઈને બોલો ભણાઈ ગણાઈને એને ઘસીને તમે જાત ઘસી નાખી હોય અને એને મોટો કર્યો હોય, ગમે એટલી તમે રાત દાડો ઉજાગરા કર્યા હોય, જ્યારે ભાગ પાડવાના સમય આવે ને જ્યારે કંઈક સમય આવે ને ત્યારે એનો કોળિયો અહીં જ જાય, બોલો સામે નહીં જાય, સમજ્યા? અને તોય તે અબજસ જ આપશે, તમે શું કર્યું મારા માટે, શું કર્યું મારા માટે. મુક્ત આ સંસાર છે, હવે આ સંસાર છે. તમે આટલું કરશો ને તોય તે એમને આટલું નહીં દેખાય, અને ભગવાન સંત માટે તમે આટલું કરશો, બોલો એ આટલું કરીને તમને પાછું આપશે, આટલું કરીને. ઊંધી રીત, ઊંધી રીત છે પેલા. ભગવાનને સંત છે ને પેલા બિલોરી કાચ જેવા છે. તમે કાંકરિયા એમ ગયા હોય ને પેલા બાલવાટિકામાં નાના હતા ત્યારે હું ગયેલો કે મને ખબર, પેલા બાલવાટિકામાં ખબર છે કાંકરિયા બાલવાટિકા છે, એમાં એવા કેટલા કાચ હોય, આવડો માણસ આવડો મોટો લાંબો લાગે, ખબર છે? એવા કાચ હોય, આવડો ટેણી હોય પણ લાંબો લાંબો હે, અને 20 ફૂટનો લાગતો હોય, 15 ફૂટનો, એવું લાગે. અને કેટલાક કાચ એવા હોય કે તમે જો લાંબો હોય તો આવડો જ લાગે, આવડે કાચમાં આવડો લાગે. જોયા તમે પેલા હાવ ખેંકલી હોય તો એ મોટો જાડો લઠ જેવો લાગે, સમજ્યા? હોય થોડું લાગે જાજુ. અમે એવા કાચ જેવા છીએ ભાઈ, તમે કરશો થોડું અને મોટું કરીને આપશે ભગવાન, મોટું કરીને આપશે. હવે વિચાર કરો, આ વેણીદાસ પટેલનો જ પ્રસંગ લઉં. વેણીદાસ પટેલે કર્યું હતું કેટલું વેલા, કેટલું કર્યું હતું કહો છો? ચલો 15 દાડા, મહિનો, 1.5 મહિનો જમાડ્યા, ચલો કોઠીઓ ખાલી થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાને માત્ર એ વખતે જ કોઠીઓ ભરીને આપી, પાછી આપી વેલા, આજીવન આશીર્વાદ આપી દીધા. શું કે એ આજીવન નહીં, પેઢીઓની પેઢીઓ સુધીના આશીર્વાદ આપી દીધા. તમારી પેઢીમાં કોઈ દિવસ જાઓ, અનાજ નહીં ખૂટે, આ કોઠીઓ ખાલી નહીં થાય. બોલો, આજે એમની પેઢીઓ બધી કરોડપતિ છે, એમની પેઢીઓ આજે કરોડપતિ છે. એ વેણીદાસ પટેલની પેઢીઓવાળા બધા અમેરિકામાં ઢગલાબંધ લોકો રહે છે. બોલો, એ વેણીદાસ પટેલના જોડ્યા, કોઈના ઘરમાં ભૂખ નથી. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. ભગવાનને સંત શું ચીજ છે મુક્તો, આપણે શું ઓળખીએ? અગ્ન્યોતેરો ભયંકર દુકાળ પડેલો, અગ્ન્યોતેરો દુકાળ પડ્યો. અગ્ન્યોતેરો એટલે સમજ્યા? સંવત 1869ની સાલમાં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલો. સમગ્ર ગુજરાતમાં નહીં, ભારતમાં દુકાળ હતો, આખા ભારતમાં. વરસાદ પડેલો જ નહીં. 68ની સાલમાં, આગળની સાલમાં, સંવત 1868માં વરસાદ નહીં પડેલો. સંવત કહું છું. ભયંકર દુકાળ પડ્યો ગુજરાતમાં. અગ્ન્યોતેરો કાળ પ્રખ્યાત થઈ ગયેલો. અગ્ન્યોતેરો કાળ કયો કાળ? 2 કાળ મોટા, એક 56નો કાળ પડેલો અને બીજો અગ્ન્યોતેરો કાળ પડેલો. 56યો કાળ કહેવાય છે, 56યો કાળ. એ 1856માં જે પડ્યો, પછી 13 વર્ષે એવો ભયંકર દુષ્કાળ ફરતી પડેલો, અને એ અગ્ન્યોતેરો કાળ કહેવાતો. સ્વામિનારાયણ ભગવાને સંતોને ગામો ગામ પત્ર લખી દીધા ગઢપુરથી કે સંતો, તમે અત્યારે હરિભક્તોને બોજરૂપ ન થશો, ભારરૂપ ન થશો, બીડારૂપ ન થશો. તમે ગામો ગામ જ્યાં જ્યાં વિચરણ ચાલતું હોય ત્યાંથી વિચરણ છોડીને ગઢપુર પાછા આવી જાઓ. તમે હરિભક્તોના ઘરે જાઓ. હવે બિચારાને એને ખાવા ન મળતું હોય આવા ભયંકર દુષ્કાળમાં, એને પાણીના હાહા હોય, એને રોટલાના સાંસા હોય, અને તમને શું જમાડશે? આપણે ભીડો આપ્યો કહેવાય હરિભક્તોને. માટે તમે ભીડો ના આપશો. જ્યાં હોય ત્યાંથી બધા વિચરણ કેન્સલ કરી નાખો, તમારા બધા પ્રોગ્રામ પોસ્ટપોન, બધું કેન્સલ કરીને આવી જાઓ ગઢપુરમાં. બધાએ સંતોને ગઢપુર બોલાવી લીધા. એ વખતે મહારાજની પાસે 2000 સાધુ હતા. કેટલા સાધુ હતા પેલા? 2000 સાધુ હતા. 2000 સાધુ આવી ગયા. ક્યાં? દાદાના દરબારમાં. હવે દાદા ખાચર આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં દુષ્કાળ હતો તો ગઢપુરમાં નહીં હોય પેલા? બોલો, દાદા ખાચર તોય હૈયા ઉપર, મોં ઉપર એમ નથી કે મારું શું થશે. સ્વામિનારાયણ ભગવાનને ટોળે ટોળા સાધુના બોલાવી લીધા. એટલું જ નહીં, ગામો ગામ હરિભક્તોને પત્ર લખાયા કે જે હરિભક્તોના ઘરમાં સંગ્રહ કર્યો ન હોય, અનાજનો સંગ્રહ ન હોય અને ખાવા પીવાની તકલીફ હોય તો એ હરિભક્તો પણ આવી જજો, દુકાળ પાર પાડવા માટે ગઢપુર આવી જજો. 1000 હરિભક્તો આવી ગયા. કેટલા? 1000 હરિભક્તો અને 2000 સાધુ. દાદા ખાચરના દરબારમાં રોજના 3000નો વરો ચાલુ થઈ ગયો. વરો કહેવાય ને પેલા, 3000 માણાનો રોજનો વરો ચાલુ થઈ ગયો. બોલો, દાદા ખાચરના મોં ઉપર એટલો આનંદ. મંડળો આવે ને સંતોના એટલે રાજી થાય. દાદા ખાચર ગામના ઝાંપે રોજ રાહ જોવા જાય અને સંતો આવે ને વાસ્તે ને ગાજતે એમને તેડી લાવે.
કોઈએ કહ્યું કે દાદા ખાચર આ બધા તારા ગામમાં બધા દુકાળ છે, તારા ઘરમાં દુકાળ છે, કેટલું અનાજ ત્યાં ભર્યું છે, મહારાજે તને સંગ્રહ કરાયો છે, આગલા વર્ષે કહી દીધેલું કે આવતી સાલ દુકાળ પડવાનો છે માટે સંગ્રહ કરજો, તમે અનાજ ભર્યું છે, પરંતુ દાદા ખાચર આ બધા ટોળા આવે છે, ખૂટી જશે તો કરીશું. ત્યારે દાદા ખાચર એમ કહે છે કે હું તો ઘરનો નોકર છું, ઘર ધણી ઘરમાં બેઠા છે, મારે શું કરવા ચિંતા કરવી પડે. બોલો, આ શબ્દ નીકળવા બહુ અઘરું છે. હું તો ઘરનો નોકર છું, ઘર ધણી ઘરમાં બેઠા છે, મારે શું કરવા ચિંતા કરવી પડે. અને જોજો તમારે ઘેર કોઈકને તમે ઓફિસ હોય ને, ઓફિસમાં મેનેજર હોય, કોઈક એકાઉન્ટન્ટ હોય, કોઈક માણસ રાખ્યો હોય અને જવાબદારી મેનેજર હોય ને એને સોંપ્યું હોય બધું, પરંતુ જોજો તમે ના હોય ને ત્યારે જવાબદારી વધુ નહીં ભાવે, એને ચિંતા વધુ રહે કે શેઠ નથી, મારી જવાબદારી છે. પણ શેઠ આવે ને એટલે હળવો થઈ જાય. સાચી વાત છે ભાઈ. આપણે માથે લઈને ફરીએ છીએ ને એટલે ભગવાન આપણી ચિંતા કરતા નથી. હોંપતા શીખો, પ્રભુને હોંપતા શીખો. માથે લઈને ન ફરો. આબરૂ બધી એ હાચવે એની હચવાય એવી છે ભાઈ, એને હોંપતા શીખો. અને દાદા ખાચર શું કે મહારાજને બધા કે દાદા બધા આવશે ને ટોળા તું જમાડીશું, ત્યારે એક જ જવાબ આપે, હું તો ઘરનો નોકર છું. હવે માલિક છે એમ કે હું તો ઘરનો નોકર છું, માલિક ઘરમાં ઘરધણી ઘરમાં બેઠા છે, મારે શું ચિંતા. એ બધી ચિંતા કરશે, મારે શું ચિંતા. હવે ભગવાન બેઠા હોય ત્યાં ખૂટે, પછી જ્યાં ભગવાન બેસી ગયા હોય ત્યાં ખૂટવાની ચિંતા રહે. અને રોજ બસ 2,000-3,000 માણસ રોજ જમે, 2,000 સાધુ ને 1,000 હરિભક્તો. હવે ગમે એટલું હોય, રાજાના રાજ ખૂટી જાય. 3,000 માણસ ટંકે જમે અને 3 ટાઈમ જમાડે. હવે રોજનું 9,000 માણસ જમે. તમે 500 માણસ જમાડી હોય ને જાનમાં 1000 માણસ, તો એ બધું આખું જિંદગીનું ખાલી થઈ જાય. તો આ તો જો શું કેવી રીતે રહે. હવે 10-15 દિવસ થયા અને આ વાતના સમાચાર મળ્યા બાજુમાં કારિયાણી ગામે વસતા ખાચર, નજીકમાં કારિયાણી ગામ હતું, અને ત્યાં વસતા ખાચરના સમાચાર મળ્યા. એ દાદા ખાચર જેવા બહુ સુરવીર હરિભક્ત હતા, સુખી હરિભક્ત હતા. અને એમને સમાચાર મળ્યા કે દાદા ખાચરના દરબારમાં મહારાજે 2,000 સંતો, તમામ સંતો અને હરિભક્તોને તેડાવી લીધા છે. અને અહીંયા 4 મહિના હજુ વરસાદની ચોમાસાની વાર છે અને આખો દુકાળ પાર કરાવવાનો છે, પસાર કરવાનો છે. વસતા ખાચર એમના ધર્મપત્ની હતા અને એમની જોડે બેસીને વિચાર કરે છે, આપણી પાસે શું હતું. આવા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી આપણા ઘરમાં રેલમ છેલ છે બધી. આવા સમયે જો આપણે મહારાજને સંતોના ઉપયોગમાં ન આવીએ તો આપણું દ્રવ્ય અને અનાજ ઘરમાં પડ્યું છે, શું કરવાનું. બંને માણસો ગયા મહારાજ પાસે, ગઢપુર ગયા. મહારાજને કે મહારાજ અમારે ગ્રહસ્થ તો વેરો વંચો કરે, તમે ભગવાનથી ને વેરો વંચો કરો છો. વેરો વંચો સમજ્યા? વેરો વંચો એટલે સમજ્યા ને, માનીતું અણમાનીતું તમે કરો છો ભગવાન થઈને. મહારાજ કે શું છે, પણ સભા વચ્ચે જઈને એમને આકોટો મારી વસતા ખાચરે, મહારાજ ભગવાન થઈને વેરો વંચો કરો છો. મહારાજ કે થયું શું? અરે શું થયું મહારાજ, આ તમે એકલો દાદા ખાચરને ભાળી ગયા છો, આ 2,000 સાધુ ને 1,000 હરિભક્તો, અને બધાનો લાભ, બધાની સેવા, બધાને જમાડવાની, 4 મહિના રાખવાની સેવા, એકલો દાદા ખાચર ઉપર તમે આટલા રાજી. અને અમે કંઈ ભાંજ ખાધી એટલે સમજ્યા પેલા, અમે કંઈક ગુનો કર્યો. આ ગામડાના શબ્દો છે બધા, સમજ્યા? અમે કંઈક ગુનો કર્યો મહારાજ કે કેવું શું? અરે મહારાજ શું કેવું શું, દાદા ખાચરને જેમ તમે સુખી કર્યો છે, મને સુખી કર્યો છે મહારાજ. આવા વખતે અમારા ઘરમાં દ્રવ્ય પડ્યું છે, અનાજના ઢગલા પડ્યા છે, અને આવા દુકાળના ટાઈમે, સાચા ટાઈમે, આવા ખરા ટાઈમે મહારાજ તમારા સાધુ હરિભક્તોની સેવા અમને ન મળે તો કરવાનું શું? મહારાજ કે તારી શું ઈચ્છા છે એમ કે ને. અરે મહારાજ અધવારું કરો, કે અધવારું કરો એટલે સમજ્યા પેલા, અડધું કરો, 50-50. આપણી ઇંગ્લિશમાં શું કહીએ આપણે, 50-50, અડધું કરો. મહારાજ કે શું પણ બોલ હરકું. અરે મહારાજ 1000 સાધુ ને 500 હરિભક્તો, 1500 ને લઈને મારા ઘેર પધારો, અને મારા ઘેર 4 મહિના રહેવાનું છે, અને બધાની મહારાજ સેવા મને મળવી જોઈએ. પૂરેપૂરો લાભ એકલા દાદાને લઈ જવાનો મહારાજ. માટે અડધા સંતો ને અડધા હરિભક્તોને લઈને તમે જોડે લઈને આવો બધાને, અને અહીંયા 4 મહિના નથી રહેવાનું, 4 મહિના અડધા અહીં રહેશે, અડધા ત્યાં રહેશે. મહારાજ આટલી મારી પ્રાર્થના છે, નહીં તો તમે વેરો વંચો કર્યો છે એમ હું સમજીશ. આપણે ઘણી વખત શું હોય, જોજો, કોઈ સેવા કરતો કરવા દો ને એકલો મરશે હારો, આપણે છટકી જઈએ.
અલ્યા પણ જે જમે એ ધરાય, જે જમે એ ધરાય. સ્વાભાવિક છે પહેલાં. અત્યારે તમે ઘરના 4 જણ આવ્યા હશો, બોલો ચારેને જમવું પડશે કે તમે એકલા જમશો? ઓલા 3 ધરી રહેશે પહેલાં? ના ધરાવાય, જે જમે એ ધરાવાય. ભાઈ જમે તો ભાઈ ધરાય, ને બઈ જમે તો બઈ જમે, ને છોકરો જમે તો છોકરો ધરાય. આમાં ના ચાલે. વસ્તા ખાચર એમ કે છે કે મહારાજ અડધાને લઈને આવો, અને ચોધાર આંસુ વસ્તા ખાચરના આંખમાં દડ દડ પડવા માંડ્યા. મહારાજ હું લેવા આવ્યો, તેડવા આવ્યો છું આપને ને આપના સંતો હરિભક્તોને. મહારાજ માટે અડધી સેવા મને આપો. દાદા ખાચર જોડે બેઠેલા દાદા ખાચર ઊભા થઈ ગયા અને એમની આંખમાં આંસુ આવવા માંડ્યા. મહારાજ મને માણ સેવા મળી છે ને તમે સુરા ઓલા ઝીણાભાઈ જોડે વસ્તા ખાચર જોડે એમને ઝકઝક થઈ ગઈ. તમે ઈર્ષાળુ છો કે મહારાજને, કે મહારાજની સામે કે મહારાજ આ ઈર્ષાળુ છે, મારી પર એને ઈર્ષ્યા આવે છે. મારા ત્યાં મને લાભ મળ્યો છે, હું નહીં જવા દઉં મહારાજ, તમને સંતોને નહીં જવા દઉં. આ લાભ મને આટલા સંતોને હરિભક્તોને જમાડવાનો લાભ મને મળે ક્યાંથી? લાભ ક્યાં છે? જો મહિમા હોય ત્યાં શું શબ્દ વપરાય છે? લાભ. અને જો મહિમા ન હોય તો શું લાગે? પહેલાં આ માથે પડ્યા, વેઠ લાગે, માથે પડ્યા બધા એવું લાગે. મુક્તો એટલે ભગવાનને સંત માથે પડ્યા અને માથે પડે. જો મહિમાની વાત જુદી છે આખી. રૂવાડે રૂવાડે કેવો મહિમા હશે ભગવાનને સંતોનો હરિભક્તોનો, કે આ સેવા મને મળી ક્યાંથી? તમને પણ વિનંતી કરું છું, ક્યારેક કંઈ પણ સેવા મળે તો એને મહિમાથી જોજો, તો મહારાજ કોઈ દાડો આપણને ભિખારી નહીં થવા દે. મળે ક્યાંથી? આ સેવા ક્યાંથી મળે? આ દર્શન ક્યાંથી મળે? મુક્તો આ દર્શન ક્યાંથી મળે? અહીં બેહવાનું ક્યાંથી મળે? મુક્તો સેવા મળે ક્યાંથી? અલ્યા તમે આ સુધી કોઠીઓની કોઠીઓ ભરીને ઘરમાં ખવડાવી દીધી હશે, નહીં ખવડાવી હોય? પેલા કોઠીઓ ભરીને બોલો અનાજ જતું રહ્યું હશે. કાંતિભાઈ તમારા ઘરમાં સાચું બોલો કેટલી ગુણો આ સુધી ઘઉંની વપરાઈ ગઈ હશે? હિસાબ રાખ્યો છે કે બોલો બોલો આખો ખટારો ભરીને વપરાઈ ગયા છે. સાચી વાત છે. તાકાના તાકા ઘરમાં કાપડના વપરાઈ ગયા છે. બોલો તેલના ઓછામાં ઓછા અત્યાર સુધી 2 ડબ્બા વપરાઈ ગયા છે. વધારે લ્યો, હું ભૂલી ગયા. હું તો હવે એ બધુંય ગયું લાલીના લેખે, એ બધુંય ગયું. અને અહીં જેટલું આજે વપરાયું હશે કે વપરાશે, મુક્તો એ લખાઈ ગયું ભગવાનના ચોપડામાં. તમારું લખાઈ ગયું. હમણાં તમે જોડી થશે ને જોડીમાં જે આપશો ને જે નાખશો, અથવા સંતો હરિભક્તોની જોડીમાં જે આવશે ને એની એન્ટ્રી પડી ગઈ ઠાકોરજીના ચોપડામાં. અને ગઈ એમાં સમજો છે, ગયા ખાતે સમજો છો મુક્તો. અને એટલે પડા પડી છે 2 હરિભક્તોની વચ્ચે રકઝક થઈ ગઈ. શાના માટે રકઝક થઈ ગઈ? પેલા ઓલો કે હું જવા નહીં દઉં, ઓલો કે હું લીધા વગર જઈશ નહીં. બોલો હવે કેટલો મોટો ખર્ચો. ઘેર સાધુ આવે, 1500 સાધુને હરિભક્તોને લઈ જવાના, સમજા, 4 મહિના રાખવાના. 4 મહિના હજુ રસ્તા 18 મહિના 4 મહિના બાકી હતા. અને 18 મહિનામાં વરસાદની કંઈક આશા રખાય, અને વરસાદ થાય તો દુકાળ મટે. બોલો આવી સ્થિતિમાં દાદા ખાચર રડે, મહારાજ નહીં જવા દો. મહારાજ વચ્ચે પડ્યા. દાદા તું સ્વાર્થી ના થા, આપણે વેચીને ખાવું જોઈએ. વસ્તા ખાચર આવ્યા છે, એમની વાત વ્યાજબી છે, એમને ઘરે અમારી દયા છે, ભગવાનની કૃપા છે, અને એમની ફરજ બજાવે છે કે આવા સમયે મારે સંતોને ઉપયોગી થવું જોઈએ, અને તું સ્વાર્થી ના થા. મહારાજ કે ચલો 1500 સંતો, અરે 1000 સાધુ ને 500 હરિભક્તો તૈયાર થઈ જાઓ. મહારાજે 2 ભાગ કર્યા. આટલા સંતો હરિભક્તો અહીં રહેશે, આટલા અમારી જોડે આવશે. અને સ્વામિનારાયણ ભગવાન વાજતે ગાજતે વસ્તા ખાચરને કે જાઓ તમે પહોંચો, અમે આવતીકાલે આવી જઈશું. અને ત્યાં જઈને એમણે એવી તૈયારીઓ શરૂ કરી. મહારાજ આવે છે, ઘરમાં મહારાજ આવે છે, મહારાજ આવે છે. અને બીજે દાડે 1500નું ટોળું લઈ સ્વામિનારાયણ ભગવાન પોતે કારિયાણી પધાર્યા. હવે સાંભળજો, એમના દીકરા હતા કારિયાણીમાં વસ્તા ખાચરના એકના એક દીકરા હતા જોઈતા ખાચર. 18-20 વર્ષની એમની ઉંમર. શું નામ હતું એમનું? જોઈતા ખાચર. અને જોઈતા ખાચરે તો ઘરમાં આટલા બધા સાધુને હરિભક્તોને જોયા. 2 દાડા થયા, 4 દાડા થયા. પૂછી લીધું, બાપા ક્યાં સુધી રાખવાના છે? બધા ક્યાં સુધી રાખવાના છે? અરે ચાતુર્માસ રહેવાના છે, 4 મહિના રહેવાના છે, 18 મહિના સુધી વરસાદ ના આવે ત્યાં સુધી આપણા ઘેર રહેવાના છે. વસ્તા ખાચરના હૈયામાં આનંદનો પાર નહોતો, અને જોઈતા ખાચરના હૈયામાં દુઃખનો પાર નહોતો. જીવ આવેલો ઘરમાં, પરંતુ અપાત્ર આવેલો, અને એને અંતરમાં દુઃખ થયું. ખરેખર એમના બાપાને કહ્યું, બાપા 4 મહિના મને ભિખારી કરી નાખો છો તમારે? શું કહે છે? મને ભિખારી કરી દેવો છે તમારે? બધું ખાલી કરી નાખવું છે મારા માટે? મને રોડ ઉપર લાવી દેવો છે? અરે બાપાને કે બાપા, એમના વસ્તા ખાચરને કે બાપુજી, બાપા, બાપા કહેતા એ છે મારા, બાપા
કેટલા બધા હરિભક્તો છે, શું આપણી ઉપર છાપ મારી છે અહીંયા કે આટલો બધો ભીડો આપણા ઘરમાં ના જોઈએ? જો હું તમને કહું છું, યાદ રાખો, 8 દિવસ સુધી જો આ સાધુ હરિભક્તો ઘરમાંથી નહીં જાય તો હું ધક્કા મારીને કાઢી મૂકીશ, અપમાન કરીને કાઢી મૂકીશ મહારાજને, એમના સંતોને, એમના હરિભક્તોને. હું 8 દિવસ માટે 3 દાડા થયા છે, 4 દિવસની છૂટ આપું છું. 8મે દાડે કાઢી મૂકીશ. તમે સમજાઈને પ્રેમથી રવાના કરી દો, ઠીક છે. મારે ભિખારી નથી થઈ જવું. 20 વર્ષનો એકનો એક દીકરો, એમના બાપને આમ કે, 2 મા બાપ ચોધાર આંસુએ રડે, દીકરાને ઘરમાં બેહાડીને. હવે ઘરની વાત હતી, ઘરની વાત ઘરમાં પતાવવાની હોય, સ્વાભાવિક છે કે બાંધી મુઠ્ઠી રાખવાની હોય. એટલે ઘરનું બાયણું બંધ કરીને મા બાપ રડતા રડતા કહે છે, બેટા તું જેથી જન્મ્યો નતો ને તેથી અમે 2 તારી માને પૂછ. વસ્તા ખાચર કહે છે, તારી માને પૂછ, અમે 2 મજૂરી કરવા જતા હતા, ખેતરમાં મજૂરી કરતા હતા. ઘરમાં ખાવા અન્ન નહોતું, પહેરવા માટે લુગડા નહોતા. અમે 3 થીગડા મારીને 4 થીગડા મારીને લુગડા પહેરતા હતા. અને ત્યાં ક્યાં દાડા જોયા છે? તારી માન અમે રોજ મજૂરી કરતા ખેતરમાં સવારથી સાંજ સુધી. ત્યારે સાંજ પડે અમે 2 દોકડા ભાળતા. એ જમાનામાં દોકડા કહેવાતું. 2 દોકડા મળતા હતા, 2 પૈસા. એના માટે થઈને અમે મજૂરી કરતા હતા. રહેવા ઘર નહોતું, પહેરવા વસ્ત્ર નહોતું, ખાવા અનાજ નહોતું. આ સ્વામિનારાયણ ભગવાનને આ સાધુ મળ્યા અને આ સ્વામિનારાયણ ભગવાનની સંતોની સેવા કરતા ગયા. અત્યારે જો અનાજની કોઠીઓ આખી ઉભરાય છે, ક્યાંય અનાજ માતું નથી. ગામમાં કેટલા ઘર છે જોઈતા? એ આમનો પ્રતાપ છે, આમનો પ્રતાપ છે. લીલા લહેર છે આપણા પટારા ઉભરાય છે. પટારામાં પૈસા હમાતા નથી. પૈસા ક્યાં મૂકવા એટલે હમાતા નથી, અનાજ ક્યાંય હમાતું નથી. અને તું એમના માટે થઈને મુઠ્ઠીવાળા છે. બધું જતું રહેશે એના પ્રતાપે છે. માટે તું આ કુબુદ્ધિ ના વિચાર. શું બોલેશ તું? નહીં ચાલે. મારા ઘરમાં ના જોઈએ, સ્વામિનારાયણ મારા ઘરમાં ના જોઈએ, આ સાધુ મારા ઘરમાં ના જોઈએ. બાપ દીકરા વચ્ચે, મા દીકરા વચ્ચે ચકમક રહી ગઈ. 2 મા બાપ ખૂબ રડ્યા. દીકરો એમ કહે છે, જો મેં કીધું એમ જ થશે. બેટા તું સાંભળ, આ તારી કમાણીનું નથી, તારી કમાણીનું નથી. તો ઓગીને ઊભો થાય છે. આ અમારી કમાણીનું છે. અમારે જે કરવું એ કરશું, તો વચ્ચે ના આવીશ. છોકરો કે જો તમે વોર્નિંગ આપું છું, 8 દિવસમાં નહીં જાય તો હું અપમાન કરીને કાઢી મૂકીશ. આ વાતની સંતોને ખબર પડી, મોટેરા સંતોને ખબર પડી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વારાફરતી જોઈતા ખાચરને એકલા બેસાડીને મહિમા કે ભાઈ ભગવાનને અર્થે વપરાય છે. તું ભિખારી નહીં થઈ જાય, તું ગરીબ નહીં થઈ જાય. તો જેટલું વાપરીશ એટલું વધશે, જેટલું વાપરીશ એટલું વધશે. અલ્યા ચોખ્ખી વાત છે, ખેડૂત મણ ખેતરમાં મણ અનાજ વાવે તો એના પ્રમાણમાં ઉગે. 5 મણ વાવે તો 5 મણના પ્રમાણમાં ઉગે. અને 50 મણનું વાવેતર કરે તો પેલા એના પ્રમાણમાં ઉગે. મૂરખ, તું આ બધું ગયા ખાતે નથી, તું ન સમજીશ, ગયા ખાતે છે. બહુ સમજાયો. જોઈ તો એને સુબુદ્ધિ સૂજી જ નહીં, જોઈતાને હેડ પડી જ નહીં. શ્રીજી મહારાજને ખબર પડી, સ્વયં મહારાજને ખબર પડી. મહારાજે બોલાવીને કહ્યું, જોઈતા ખાચર તું રોડ ઉપર નહીં આવી જા, એની જવાબદારી મારી. બસ, અમે ભગવાન છીએ, તું એટલું તો વિચાર કર. એટલે તારું વપરાયેલું અમે ગયા ખાતે તું સમજાશ. આ તારું નથી, આ બધું અમારું આપેલું છે. તું સમજ. ના સમજ્યો. પરંતુ મહારાજ આગળ બોલી ન વાગ્યો. મહારાજને કે મહારાજ ભલે તમારે રહેવું હોય તો રહો, સાધુઓને રાખવા હોય તો રાખો, મને પસંદ નથી. મારા બાપાને તમારો બધાનો આગ્રહ છે એટલે પરાણે હું આ પાડું છું. ભલે ઘરમાં જેમ કરવું એમ કરો, હું તમને અપમાન નહીં કરું, પરંતુ હું 1 ટકોય આમાં રાજી નથી. મહારાજને રાખ્યા વસ્તા ખાચરે. મહિનો, 1.5 મહિનો, 2 મહિના પછી મહારાજે કહ્યું, મહારાજ કે વસ્તા ખાચર ઘરમાં વિક્ષેપ થયો, અમારે નથી કરવું, અમે ગઢપુર જતા રહીએ. 2 મહિના મહારાજ રોકાયા. 4 મહિનાના બદલે 2 મહિના રોકાયા. મહારાજ સંતો હરિભક્તોને લઈ અને ગઢપુર પાછા જતા રહ્યા. પરંતુ સંપ્રદાયનો ઇતિહાસ છે, વસ્તા ખાચરના હૈયામાં એટલો બધો આઘાત લાગ્યો, એટલું બધું દુઃખ થયું. અરે આવો દીકરો ભગવાને મને આપ્યો ને આવી સ્થિતિ, સંતો મારા ઘરમાંથી આના માટે થઈને જતા રહે. અને વસ્તા ખાચર
આઘાતમાં ને આઘાતમાં જય સ્વામિનારાયણ ધામમાં જતા રહ્યા. વસ્તા ખાચરનો ઇતિહાસ છે કાર્યાણી. અને જે દિવસે વસ્તા ખાચર ધામમાં ગયા એ દિવસથી જોઈતા ખાચરનું પાંદડું ફરી ગયું. પાંદડું એટલે સમજ્યા ને પહેલા? જય સ્વામિનારાયણ. બોલો. જમીનો અને વસ્તા ખાચરને એટલે જોઈતા ખાચરને કુસંગી મિત્રોનો સંગ થઈ ગયો. એમાં કુસંગી મિત્રો મળી ગયા. સત્સંગ છૂટી ગયો, કુસંગનો જોગ થઈ ગયો, દારૂ અને વ્યભિચારની લતે ચડી ગયો. જો રાજીપો લઈ ન શક્યો ટાણેવો, અને છોકરો જોઈતો ખાચર જમીનો વેચવા માંડી, મકાનો વેચવા માંડ્યા. વેચી વેચીને એમાંથી ગુજરાન ચાલે. 5 વર્ષમાં બધું સાફ, બધું પગ કરીને હાલ્યું. કેમ હાલ્યું ખબર પડી પેલા? સમયે રાજી કરી ન શક્યા એટલે ટાણે રાજી ન કરી શક્યા. અને ગયું બધું જવા માંડ્યું. પગ કરીને જવા માંડ્યું. આવ્યું તું ધીમી ગતિએ, જવા માંડ્યું તીવ્ર ગતિએ. 5 વર્ષમાં ભિખારી થઈ ગયો. એની માય 2 વર્ષે ધામમાં જતા રહ્યા. જોઈતા ખાચરને 3 બાળકો હતા. 3 બાળકોને ઘરનાનું પૂરું કેમ કરવું? ઘરમાં ગામમાં ખેતી ના રહી, જમીન ના રહી 1 વીઘો, બધું સાફ થઈ ગયું. અને જોઈતા ખાચર ગામમાંથી ઉચાળા ભરીને બીજે ગામ ગયા. બીજે ગામ મજૂરી કરે, ત્યાં ન મેળ પડ્યો, ત્રીજે ગામ, ત્યાં મેળ ન પડ્યો, ચોથે ગામ. 5 વર્ષ, બીજા 5 વર્ષમાં એમને 5 ગામ બદલ્યા. કેટલા? 5 ગામ બદલ્યા. શાના માટે? રોટલા માટે. જોઈતા ખાચરની દશા બગડી ગઈ. બાળકોને શું જમાડવું એ પ્રશ્ન થઈને ઉભો રહ્યો. આવી સ્થિતિ થઈ ગઈ. એક દિવસ ઉગામેડી ગામ છે, ઉગામેડી ગઢપુરથી લગભગ 10 કિલોમીટર દૂર, 8-10 કિલોમીટર દૂર ઉગામેડી ગામ છે. અને ઉગામેડીમાં એમણે ખેતરમાં ખેત મજૂર તરીકે ખેતરમાં પેલું તંબુ તાણીને કે ઝૂંપડું બાંધીને રહે. એમાં ઝૂંપડું બાંધીને રહે, ઝૂંપડામાં રહે. આખો દિવસ ખેતરમાં મજૂરી કરવા માટે વસ્તો ખાચર ફર્યો. આખો દિવસ મજૂરી ન મળી. સાંજે ઘેર આવ્યા ત્યારે છોકરા હવારના ટળવળે, બાપા શું લાયા? ભૂખ્યા ટળવળે, બાપા શું લાયા? અને વસ્તા કાર્યા જોઈતા ખાચરની આંખમાં આંસુ આવી ગયા. સમજે છે પોતે કે મેં મહારાજને દુભ્યા છે, સંતોને દુભ્યા છે, આ એનું પરિણામ છે. પણ પગ ભારે થઈ ગયો છે. ગઢપુર જવું કેવી રીતે? મહારાજના દર્શન કરવા, માફી માંગવા જવું કેવી રીતે? પગ ભારે થઈ ગયો છે. અંદર તો ખબર પડે છે કે મેં કેમ આ બધું થઈ ગયું, બધું કેમ હાલ્યું, આ બધું પગ કરીને કેમ હાલ્યું. અંતે રાતે વિચાર કર્યો જોઈતા ખાચરે કે મારે છોકરાને 3 છોકરાને ખવડાવવાની તેવડ ન હોય તો જીવવું બેકાર છે. અને જોઈતા ખાચરે કૂવો અવાડો કરવાનો સંકલ્પ કર્યો. કૂવો અવાડો એટલે સમજ્યા ને બેલા? આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો કે મારે આપઘાત કરીને મરી જવું છે. છોકરાને ખવડાવવાનો વેત ન હોય તો જીવીને કરવું શું? અને રાત્રે નક્કી કર્યું. એ જમાનામાં આવા પોઈઝન આવું બધું દવાઓ નહોતી, લોકો કૂવામાં પડતા. રાત્રે નક્કી કર્યું કે ઉગામેડીનું ગામનો એક અવાવરો, ગામ બહાર કૂવો છે, અને એમાં જઈને મારે પડવું છે. પાણી હતું અંદર, ઊંડો હતો કૂવો, પણ અતડી જગ્યા ઉપર, અવાવરી જગ્યા ઉપર, ત્યાં જઈને મરી જવું મારે. હાજે બધી ફરી આવ્યો, જોઈ આવ્યો. રાતના 12-1 વાગ્યો છે. છોકરાના હુતા છે, બધા ભૂખ્યા તરસ્યા બિચારા. ઘરવાળાનું છોકરાનું મોઢું જઈને રોતો રોતો જોઈતો ખાચર નીકળ્યો મરવા માટે. કૂવાના કાંઠે ગયો. વિચાર આવ્યો કે જો હું બચી જઈશ, પડીશ ને જો બચી ગયો તો મારે જીવવું બેકાર થઈ જશે. પથ્થર બાંધ્યા એને, શરીર ઉપર 2-4 પથ્થરા બાંધ્યા. શાના માટે? પેલું વજન આવે તો હું ઉપર આવું જ નહીં, ડૂબી મને મરવું જ છે એમ નક્કી કરીને. અને જ્યાં પથ્થર બાંધીને 2-4 પથ્થરા બાંધીને અંદર પડવા જાય છે, એ જ મિનિટે સાંભળજો શું બન્યું. એ ગઢપુરમાં પેલો જે અહીંથી મરવા ગયો છે, ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન પોઢ્યા છે. અને મહારાજને ઊંઘ ના આવે. મહારાજ આમથી આમ પડખા ફરે, અક્ષરોટી
ભગુજીએ કહ્યું, મહારાજ આજે કેમ ઊંઘ નથી આવતી? મહારાજ કે અમારા ભક્તનો દીકરો, અમારા ભગતનો દીકરો આજે બહુ દુઃખી છે, અમારે એને બચાવવા જવું છે, માટે લાવો માણકી ઘોડી લાવો. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેસી આ પેલો જ્યાં અંદર કૂદકો મારીને પડવા જાય ત્યાં પાછળથી મહારાજ માણકી ઉપર બેઠા બેઠા ખભો પકડી લીધો. અંધારું હતું, અંધારી રાત હતી. પેલા આમ જોયું, કોણ છો? ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા, તારા બાપનો ભગવાન છું. શું કહે છે? તારા બાપનો ભગવાન છું. તારો ભગવાન શબ્દ ના બોલ્યા હો. શું બોલ્યા મહારાજ? તારા બાપનો ભગવાન છું. અને આટલું કહ્યું ને અવાજ પારખી ગયો. જોઈ તો એકદમ પગમાં, મહારાજ મને મરવા દો, મહારાજ મને મરવા દો, હું 8 લાખનો છું, મને મરવા દો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જોઈતા, અમે મરવા માટે ને મારવા માટે નથી આવ્યા, અમે મરતાને જીવાડવા માટે આવ્યા છીએ, માટે મરવાનું નથી. મહારાજ એકદમ હાથ ખેંચી લીધો. મહારાજ માણકીથી નીચે કૂદકો મારીને ઉભા રહ્યા. મહારાજ કે પાછો વળ, પથરા છોડી નાખ. અરે મહારાજ, મારે જીવવાનો કોઈ અધિકાર નથી. છોકરા ભૂખે મરે છે, ટળવળે છે, રોટલા માટે ટળવળે છે. મહારાજ 3 છોકરાનું પૂરું કરવાનો વેત ન હોય તો મારે જીવીને બેકાર છે, મારે જીવવું. મહારાજ મને મરવા દો. મહારાજ મેં તમને બહુ દુભવ્યા છે, મારા બાપને દુભવ્યા, મારી માને દુભવી, તમને દુભવ્યા, સંતોનું મેં માન્યું નથી. મહારાજ હવે હું મારે કોઈ બીજો કોઈ વિકલ્પ નથી આના સિવાય, મરવા દો મહારાજ. મહારાજ કે જોઈતા, અહીંયા એક બાજુ લઈ ગયા. જોઈતા સાંભળ, તારા બાપાએ જ્યારે અમારો ખરો સમય હતો ને, તકલીફનો સમય હતો ને, ત્યારે તારા બાપાએ અમને બહુ મદદ કરી છે, ખરેખરી મદદ કરી છે. આજે તારો ખરો સમય છે ને, તારા બેલેન્સમાં, તારા ખાતામાં કશું જમા નથી, પરંતુ તારા બાપે અમારા માટે ઘણું કર્યું છે, એ જમા બહુ બોલે છે. અને એને લીધે જોઈતા હવે મરવાની વાત વિચારી લે. તારી ગરીબી ગઈ આજથી, તારું પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું. તારા બાપે અમારા માટે ખરા સમયે ઘણું કર્યું છે, એટલે અમારે તારા માટે કરવું પડશે. ચાલ મારી જોડે. સ્વામિનારાયણ ભગવાન કેટલા દયાળુ. અને મહારાજ ગામમાં રાતે 2 વાગે જઈને, ગામના લાલજી પટેલ હતા, અને લાલજી પટેલનું બાયણું ઠપઠપાયું. મહારાજે ઠપકાર્યું. લાલજી પટેલ ઉભા. મહારાજ અત્યારે ક્યાંથી? હરિભગત હતા. મહારાજ અત્યારે ક્યાંથી? મહારાજ કે લાલજી પટેલ, તમારા કેટલા ઘરમાં ગાડા છે? મહારાજ ગાડું 2 ગાડા છે. મહારાજ કે લઈ લો ગાડા, ખાલી ગાડા લઈ લો, અમારા હરિભગતનો સામાન ભરવાનો છે. જોઈતા કે જોઈતા, અરે મહારાજ 2 ગાડાની જરૂર નથી, 1 ગાડું મારો સામાન જ કશું નથી, શું સામાન હોય? અને ગાડું ભરીને ગાડામાં બેહાડીને સવારના 5 વાગે 6 વાગે ગઢપુર પહોંચી ગયા. ગાડામાં બેહાડીને લઈ આવ્યા. દાદા ખાચરને બોલાયા. દાદા, આને ઓળખ્યો? હામું જઈને કે આને ઓળખ્યો? અરે મહારાજ ખ્યાલ ના આવ્યો. દાઢી વધી ગયેલી, ઓલા જુલ્ફા વધી ગયેલા, મેલા ગયેલા કપડાં, 4 થીગડા મારેલા. દાદા ખાચરને કે દાદા આને ઓળખ્યો? આ વસ્તા ખાચરનો દીકરો જોઈતો. અને જોઈતો એકદમ દાદાના પગમાં પડ્યો. બાપુ, દાદા બાપુ, હું અભાગ્યો. મેં મારા બાપને મારી નાખ્યા, મારી માને મારી નાખી ગયો. મારી લાઈમાં મારા મા બાપ મરી ગયા, એ દમમાં જતા રહ્યા, અને હું કંગાળ થઈ ગયો, ભિખારી થઈ ગયો, સમયે સેવા ન કરી શક્યો. ઘરમાં ડગલો હતું, ગાડાના ગાડા ક્યાંય હમાતું નહોતું, પણ હું સેવા ના કરી શક્યો. ટાણું હતું, દાડો હતો, પણ હું દાડો હાચવી ના શક્યો. રડ્યા, ખૂબ રડ્યા. મહારાજ કે દાદા ખાચર, એણે જે કર્યું છે આપણે એની સામું નહીં જોવાનું, એની કરણી સામું નહીં જોવાનું. એના બાપે આપણને ખૂબ મદદ કરી છે, અને આવા સમયે આપણી ફરજ છે. દાદા ખાચર, હું તમને કહું એમ કરશો? દાદા કે મહારાજ બોલો, શું કરવાનું છે? ત્યારે મહારાજ કહે છે, દાદા, હારામાં હારી 20 વીઘા જમીન, સારામાં સારી જે ફળદ્રુપ તારી જમીન હોય ને, એમાંથી 20 વીઘા જમીન આ જોઈતા ખાચરના નામે લખી આપ અને એમને અર્પણ કરી દે. જોઈતા, આ 20 વીઘા જમીન આપું છું, ત્યાં એમાં સુખેથી રહો, અને ખૂબ ફળદ્રુપ જમીન છે, એમાંથી ખેતી કરો અને સેવા કરજો, સત્સંગમાં પાછો વળી જાય. મહારાજે ટાણું આવ્યું ત્યારે 20 વીઘા જમીન આપી, સુખી કર્યો, સત્સંગમાં પાછો ખેંચી લીધો. અને અંતકાળ સમયે શું મહારાજે એનો મોક્ષ નહીં કર્યો હોય? એટલે આ કર્યો જ હોય, સવાલ જ નથી. સવાલ જ નથી. મુક્તો આપ સૌને વિનંતી કરું છું, આજે એ જ સ્વામિનારાયણ ભગવાન અહીં બિરાજ્યા છે. આજે એમની જ જોડી છે, એમનો જ પર્વ છે. ભગવાને દાડો આપ્યો હોય તો સેવા કરી લેજો, દાડો આપ્યો હોય તો. જેને દાડો ન હોય બિચારાને સેવા કરવી હોય તો એ ના કરી શકે. ઘણી ઈચ્છા હોય,
પરંતુ ભગવાનને સંતનું વેણ કોઈ દિવસ હેઠું ન પડવા દેશો. આ એક વિનંતી કરું છું. અને દાડો પ્રભુએ આપ્યો હોય તો ખુલ્લો હાથ રાખજો. કોઈ દાડો આમ ના કરશો. ભગવાન માટે કોઈ દાડો આમ ના કરશો. એમનું આપેલું નકામું નથી જતું. તો જીવે એ જોઈતા ખાચરને ભલે એ નકામું લાગતું હતું, પરંતુ એના બાપાએ આપ્યું હતું. વર્ષો પછી એના છોકરાના કામમાં આવ્યું કે ના આવ્યું? પહેલાં ટાણું આવ્યું ત્યારે મહારાજે વ્યાજ સાથે બધું પાછું આપ્યું કે ના આપ્યું? સમયે ભગવાન આ જ કામમાં આવશે. આ જ કામમાં આવશે. મહારાજને ખૂબ પ્રાર્થના કરું, હે મહારાજ, હે બાપા, બસ હે બાપજી, બધાયનું પૂરું કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.